હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. આવતો હતો દંડવત પ્રણામ. મને તમારો અવાજ નથી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ આવતો. પ્રભુજી, દંડવત પ્રણામ. કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે. આઈ એમ ઓડિબલ નાઉ? એમ આઈ ઓડિબલ? સંભળાય છે? હરે કૃષ્ણ પ્રભુજી. ઓકે. હા પ્રભુજી. હરે કૃષ્ણ. થેન્ક યુ. તમારું બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના સેશનમાં, જેમાં આપણે 6ઠા અધ્યાયની ચર્ચા કરી રહ્યા છીએ. અને આજે તમારું આ યુનિટ પૂર્ણ થવા જઈ રહ્યું છે. 6ઠ્ઠો અધ્યાય પૂરો, 1 થી 6 અધ્યાય પૂરા. ભક્તિ શાસ્ત્રીનું પહેલું યુનિટ તમારું કમ્પ્લીટ થઈ ગયું. તો શરૂઆત કરીએ. જે થોડા શ્લોક બાકી છે એની આજે ચર્ચા કરીએ. શરૂઆત કરતા પહેલા ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં સાથે મળીને આપણે બધા પ્રાર્થના અર્પણ કરીએ. શ્રી પ્રભુપાદજીના ચરણોમાં પ્રાર્થના અર્પણ કરીએ. શ્રી પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાધ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णापृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ સર્વેને. હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ તમને હરે બધાને. કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું. વેલકમ. તો શરૂઆત કરો. ચાલો ભાઈ, રિવિઝન અત્યાર સુધીના શ્લોકો, ઓવરવ્યુ. રાજેશ્વરી માતાજીથી શરૂઆત કરો. પેલા શ્લોકથી અત્યાર સુધી જે કઈ ચર્ચા થઈ ક્રમબદ્ધ, વાંચીને નહીં, જોઈને નહીં, મોઢે. બોલો બોલો બોલો. માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો. પ્રભુજી કાલે જે શ્લોક લીધા એનું યાદ છે? બોલું એનું? જૂનું યાદ નથી, ભૂલાઈ ગયું. ચાલો માતાજીનું ફરીથી નામ લખો ભક્તિ શાસ્ત્રી પેલો યુનિટમાં. બોલો બોલો, કાલનું બોલો. ચાલો. એટલે ભગવાન 34 ના શ્લોકમાં કે છે ને,
અર્જુનજી કે મન તો ચંચળ છે પ્રભુજી, કે મારું મન તો ચંચળ છે અને આ બધું આપણને આ બધું તો ખૂબ જ અઘરું છે. ત્યારે 35મા શ્લોકમાં ભગવાન કહે છે કે મનને વશ કરવું તો અઘરું છે, પરંતુ યોગાભ્યાસ દ્વારા અને એવી રીતે તમે કરી શકો છો, મનને વશ કરી શકો છો એમ. અને સાધનામાં અભ્યાસ મનને ન તો એકાગ્ર કરવું. ગુહ્યતે, બરાબર. વૈરાગ અભ્યાસ ન તો કોનતે વૈરાગ્ય ચ ગુહ્યતે. બે વસ્તુ, અભ્યાસ અને વૈરાગ. અભ્યાસ અને વૈરાગ્ય બે મહાન પેલા છે, શું કહેવાય, સાધનો છે એના માટેના એમ. એટલે કે તમારે સાધનામાં મનને એકાગ્ર કરવું અને નિયમિત સાધનાનો પાવર આમાં આપણને બતાવ્યો હતો. પછી ઓકે 36મા શ્લોકમાં ભગવાન કહે છે કે મનને કંટ્રોલ કરવું જોઈએ, નહીતર મનને કંટ્રોલ કર્યા વગર તો અસંયમિત વ્યક્તિ કોઈ પણ હિસાબે કઈ પણ કરી શકતો નથી, એવું આપણે સમજ્યા હતા. અને પછી અસફળ યોગી એનું ગંતવ્ય આપણે જાણીએ તો કે અર્જુન ભગવાનને કહે છે ને કે અસફળ યોગી હોય તો તેનું શું થઈ શકે એમ, તેની તો ક્યાંય ઓકે. ગતિ ન થાય ને, વાદળાની જેમ વેરવિખર થઈ જાય ને, એવું બધું કે છે. ત્યારે ભગવાન કે છે કે ના ના, એવું નથી, કે અસફળ યોગી હોય છે તેને પણ બીજા જન્મમાં તેનો ક્યારેય નાશ થતો નથી. જે પણ ભક્તિ કરી હોય છે તેનો નાશ થતો નથી, એ કેરી ફોરવર્ડ ઓકે, થાય છે. થેન્ક યુ, હરે થેન્ક યુ. કૃષ્ણ. પ્રિન્સી માતાજી કઈ એડ કરવું છે? ના પ્રભુજી એ જ છે, પણ તમે પહેલેથી કીધું ને એટલે હું કીધું હતું. ઓકે ઓકે, ડન. ચાલો આપણે આગળ વધીએ. અત્યાર સુધી જે કઈ ચર્ચા થઈ, 6ઠ્ઠો અધ્યાય અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ. ભગવાને શરૂઆતની અંદર યોગી સંન્યાસીની ડેફિનેશન, યોગારૂઢ, યોગારૂઢ શું, બરાબર. મન ઉપર કંટ્રોલ, મન આપણો શત્રુ, મન આપણો મિત્ર, બરાબર. અષ્ટાંગ યોગના 8 તબક્કાઓ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આ બધી ચર્ચાઓ આ ભગવાન દ્વારા બહુ ડિટેલમાં કરવામાં આવી. પણ આ બધી ચર્ચાના અંતે અર્જુન એમ કે છે કે ભગવાન સાંભળવામાં બહુ સારું લાગે, પ્રેક્ટિકલી બહુ અઘરું છે કળિયુગની અંદર આ યોગને એપ્લાય કરવો. ભગવાન કે તારી વાત સાચી છે, ભાગવતમાં જ મેં કીધું છે કે આ યોગ આના માટે નથી, પણ છતાંય ઘણા બધા લોકો કરે છે. રીતે અધ્યાય તો વિષ્ણુ, મેડિટેશન ફોર સતયુગા, આ યુગ માટે નથી, પણ છતાં ઘણા બધા અર્જુન કરે છે. એટલા માટે જ મારે અધ્યાય લેવો પડે છે, ભગવાન કે છે. તો ભગવાન એટલા માટે જ અષ્ટાંગ યોગ આપે છે કે જેથી ખબર પડે કે આ યોગ આ યુગ માટે છે જ નહીં. જે લોકો કરે છે તો એને ક્યારે પૂર્ણ સફળતા પ્રાપ્ત થશે નહીં. અષ્ટાંગ યોગ દ્વારા કળિયુગની અંદર ભગવત પ્રાપ્તિ ઇટ ઇઝ ડિફિકલ્ટ, બહુ અઘરી વસ્તુ છે. ભગવાન સ્વયં ના પાડે છે. તો આ બધી ચર્ચા જયારે થાય રહી છે, બરાબર, અને અર્જુન ભગવાનને પૂછે છે કે પ્રભુ તો શું થશે? તમે કહો છો કે ભાઈ ચાલો અભ્યાસ કરો, વૈરાગ્ય લઈ આવો અને મનને બરાબર કરો કેન્દ્રિત. અર્જુન કે ચાલો કે ટ્રાય કરી, પણ હંમેશા કોઈ પણ કાર્ય શરૂઆત થાય એની અંદર બે પહેલું હંમેશા રહે, સફળતા અને નિષ્ફળતા. સફળ થયા તો પ્રોબ્લેમ નથી, તમે મળી જશો, મુક્તિ મળી ગઈ, ફાઇનલ, બરાબર ને. પણ જો સફળ ના થયા તો અર્જુનને આપણે બધાની ચિંતા થાય છે. એટલે અર્જુન ભગવાનને પૂછે પ્રભુ સફળતા ના મળી તો? ભગવાન અર્જુનને કહે છે અર્જુન તારી વાત સાચી છે, મનને કંટ્રોલ કરવું બહુ મુશ્કેલ છે, બરાબર ને. અને પણ અર્જુન અસાધ્ય નથી. આપણે ગઈકાલે વાત કરી હતી, અર્જુન એવું નહીં કે અસાધ્ય છે, થાય જ નહીં કંટ્રોલ, એવું નહીં. યોગ્ય ઉપાય કરો, અભ્યાસ છે નતું, આચાર્ય પાસે જાઓ, આચાર્ય તમને જે નિયમો આપે છે નિયમોનું પાલન કરો, બરાબર. ડૂઝ એન્ડ ડોન્ટ્સ, ડૂઝ એન્ડ ડોન્ટ એનું ફોલો કરો, 4 નિયમનું પાલન, 16 માળા, ધીમે ધીમે થશે, બરાબર. જે પ્રમાણે આચાર્ય કે છે એ પ્રમાણે. તો ભગવાન આગળ કે છે અર્જુન, બાકી એમ કહી કે મન અસાધ્ય છે ને હું મનને કંટ્રોલ જ ના કરું, તો અર્જુન તો થઈ રહ્યું ભાઈ. કારણ કે મન જેનું અસંયમિત હોય એના માટે આત્મ સાક્ષાત્કાર અર્જુન દુર્લભ છે. તો પછી પશુ જીવન જેવું જીવો છો એ બધું જીવો. મનને સંયમિત તો કરવું પડશે યોગ્ય ઉપાય દ્વારા, અભ્યાસ એમ તો કોનતે વૈરાગ્ય ભગવાન કે કરવું જ પડશે, એના વગર છુટકારો નથી. આપણે કહીએ કે ભાઈ મારે બરાબર મને કહેવાય મારે બરાબર હું તો મારી મનની મરજીનો મોરલો. ભગવાન કે ના ના એવું નહીં ચાલે, મનને સંયમિત તો કરવું જ પડશે, છૂટકો જ નથી. તમારે આ બરાબર સાયકલમાંથી બહાર નીકળવું. અર્જુન ભગવાનને કહે છે ભગવાન વાત સાચી તમારી કરીએ, પણ ધારો કે અસફળ થયા તો શું ગતિ થાય? ટ્રાય શરૂઆત કરી દીધી માળા કરવાની, ભક્તિ કરવાની, સફળતા ના મળી તો એ તો એના તો બાવાના 2 બગડા જેવું નહીં થાય પ્રભુ. ભૌતિકતાનો આનંદ પ્રાપ્ત ના થયો, બરાબર, આધ્યાત્મિકતાનો રસ ના મળ્યો, 2 બાજુથી એની તો બરાબર ને. તો એ તો વાદળાની જેમ ઉડી નહીં જાય પ્રભુ. મોટા વાદળામાંથી નાનું વાદળું છૂટું પડે
તો નો એ વરસી શકે, નો એ સાથે ચાલી શકે, અને હવા આવે, પવન આવે, સૂર્યના તાપથી એ તો સુકાઈ જશે. એનું તો અસ્તિત્વ ભૂસાઈ જશે પ્રભુ. કોઈ લોકમાં સ્થાન નહીં મળે. બરાબર ને? નો અહીંયા એન્જોય કર્યું પૃથ્વી ઉપર, નહીં તમે ગોલોક આપો, તો એ તો બિચારાનું બે બગડ્યું ને. એટલે અર્જુન ભગવાનને કહે છે, પ્રભુ આ પ્રશ્ન હું તમને જ પૂછું છું, કારણ કે આ જગતની અંદર કોઈ એવો બીજો નથી કે આ પ્રશ્નના જવાબ આપી શકે. વિશ્વાસ હોવો જોઈએ અર્જુન જેટલો આપણને કૃષ્ણ ઉપર, કે નહીં મારા જવાબ ભગવદ્ ગીતા આપી શકે, મારા જવાબ કૃષ્ણ આપી શકે, મારા જવાબ શ્રી પ્રભુપાદજી આપી શકે. બીજે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. આપણા બધાનો આ થોડોક પ્રોબ્લેમ છે. ઘડીક અહીંયા સાંભળશો ને ઘડીક અહીંયા સાંભળશો ને, યુટ્યુબમાં 2 લેક્ચર સારા રાખશે ને ત્યાં સાંભળવા વહી જશે. આપણે કોઈ દી જાણવાની કોશિશ નથી કરતા કે લેક્ચર એ ઓથેન્ટિક છે કે નહીં, ઓથેન્ટિક છે કે નહીં. બરાબર ને? ઇસ્કોનની અંદર લેક્ચર મોસ્ટલી ફિલોસોફી બેઝ હોય, કારણ કે આપણી પ્રચાર મુવમેન્ટ છે. આપણી મુવમેન્ટ છે કઈ છે? પ્રચાર મુવમેન્ટ છે. અને પ્રચાર માટે શું જરૂર પડે? ફિલોસોફી. ફિલોસોફી આપવી પડે ને તમારે. લોકોને નિયમો આપવા પડે, ફિલોસોફી આપવું પડે, તત્વજ્ઞાન આપવું પડે. બરાબર? તો ઇસ્કોનની ભાગવત કથાની અંદર બરાબર બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતા હોય અને બધા ડાન્સ કરતા હોય, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, આવું તમને ઓછું જોવા મળે. એટલે ઘણા બધા ઇસ્કોનની કથા છોડીને બીજી જગ્યાએ જાય જ્યાં આવું બધું હાલતું હોય. બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ચાલતું હોય, થા થઈ થા થા નૃત્ય હાલતા હોય. બરાબર ને? તો એવું નથી કર્યું. સુખદેવજી મહારાજે આવી કથા કઈ રીતે પરીક્ષિત મહારાજની સામે ભાગવતમ નથી કર્યું. બરાબર ને? સ્ટ્રેટ ફોરવર્ડ વિથ ઓલ ફિલોસોફી. બરાબર ને? સુખદેવજીએ પરીક્ષિત મહારાજને ડાયરેક્ટ 10મો સ્કંદ આપ્યો છે. ચાલો ભાઈ, નંદ ઘેરા નંદ ભયો જય કને લાલ કી, આવી ગયા કૃષ્ણ, મથુરાની જેલમાં જન્મ થઈ ગયો. છે કોઈ ચર્ચા? 10મ સ્કંદ સુધી આ કોઈ ચર્ચા નથી. ડીપ ફિલોસોફી, ડીપ ફિલોસોફી. મોટા મોટા વિદ્વાનોના બુદ્ધિ બેર મારી દે સમજવામાં. 3જો કેન્ટો આવે, ફિનિશ. કેવી રીતના સમજવું સૃષ્ટિ સર્જન? કારણ કે આપણે એટલું જાણીએ છીએ ગોડ ઇઝ ગ્રેટ, કૃષ્ણ ઇઝ ગ્રેટ, બટ હાઉ? એ ભાગવતમના પેલા 9 કેન્ટો આપણને કહે છે કે કૃષ્ણ મહાન છે, બટ હાઉ? કેવી રીતના મહાન છે? બરાબર ને? તમારી ઘરે કોઈ વ્યક્તિ આવશે ને કહે છે આ વ્યક્તિ રહ્યા ને, આ વ્યક્તિ બહુ મહાન વ્યક્તિ છે, પણ કેવી રીતના તમે માની લેશો વ્યક્તિ મહાન છે? કેવી રીતના? કોઈ એના કાર્યો તમને કોઈ કહેશે તો ને. અરે તમારી ઘરે સાધુ આવ્યો ને, ચમત્કારી પુરુષ છે, પણ કેવી રીતના માનશો ચમત્કારી પુરુષ છે? તમે જોશો ને રિઝલ્ટ, એના કાર્ય, ફંક્શન. તો બધા કહે છે ગોડ ઇઝ ગ્રેટ, બટ હાઉ? એ ખબર નથી. એ ખબર પડશે તો પ્રેમ થશે ને. કૃષ્ણ ઇઝ ગ્રેટ, બટ હાઉ? એ 1 થી 9 કેન્ટો. તો 100% આપણને વિશ્વાસ હોવો જોઈએ અર્જુન ઉપર કે નહીં નહીં ભગવાન તમારા સિવાય આ સંસારની અંદર કોઈ નથી કે મારા ડાઉટને દૂર કરી શકે. તો આપણો આ સેમ એટીટ્યુડ હોવો જોઈએ. ગોળિયા વૈષ્ણવ પરંપરાના આચાર્યો સિવાય સંસારમાં કોઈ નથી જે મારો ડાઉટ દૂર કરી શકે. અરે જીવ ગોસ્વામી એવા એવા શાસ્ત્રો લખીને ગયા છે, સંસારના મોટા મોટા વિદ્વાનોની અક્કલ કામ નથી કરતી હજી એને ડીકોડ કરવામાં. ખબર છે તમને? વૃંદાવન જાઓ ત્યાં ગ્રંથ સમાધિ એક જગ્યા છે, ગ્રંથ સમાધિ. બરાબર ને? તમે જયારે વૃંદાવન પરિક્રમા કરો અને મદન મોહનજીનું જે મંદિર ઉપર જે છે, બરાબર, દ્વાદશ આદિત્ય ટીલા, એની નીચે થોડુંક સનાતન ગોસ્વામીની સમાધિ છે. થોડાક ત્યાંથી પાછળ જાવ તો ગ્રંથ સમાધિ છે. એટલે જીવ ગોસ્વામી દ્વારા લખાયેલા અઢળક ગ્રંથો એવા હતા કે કળિયુગના જીવો એને ડીકોડ કરી જ ના શકે. ઇમ્પોસિબલ. તેવા ઘણા બધા ગ્રંથોને ત્યાં સમાધિ આપી દેવામાં આવી છે સુરક્ષિત રીતે. શું લાગે ગોળિયા વૈષ્ણવ પરંપરા પાસે કેટલું સાહિત્ય છે? આપણા 1 લાખ જન્મ ઓછા પડે ફિલોસોફી સમજવા માટે. સનાતન ગોસ્વામી, શ્રીલ રૂપ ગોસ્વામી, તો ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. બરાબર ને? શ્રીલ પ્રભુપાદ સિવાય અન્ય કોઈ એવા નથી કે આ સંશયને નષ્ટ કરી શકે. એ વિશ્વાસ હોવો જોઈએ. પ્રભુપાદ સિવાય સંસારમાં કોઈ નથી મારો ડાઉટ દૂર કરી શકે. વિશ્વાસ હોવો જોઈએ આપણને. બરાબર ને? ધીસ ઇઝ મૂડ ઓફ અર્જુન. અને જ્યાં સુધી આ મૂડ આપણે નહીં કેળવીએ ને ફાફા જ મારીશું. બધા ફાફા મારે છે, ઘડી કાંઈ જાય, ઘડી કાંઈ જાય, ઘડી કાંઈ જાય. એ રીતના ના સ્પિરિચ્યુઅલી અપલિફ્ટ નહીં થઈ શકીએ આપણે. બરાબર? ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન યુ ડોન્ટ વરી માય બોય, ચિંતા નહીં કરતો. કલ્યાણકૃત જે લોકો કલ્યાણ કરે છે. હવે આ પર કલ્યાણ એટલું ધાબળા ઉઢાડવાળું કલ્યાણ છે નહીં. આપણે કીધું ના ભણીએ જ છીએ. કલ્યાણ એટલે કૃષ્ણ ભાવના અમૃત કર્મ. બરાબર ને?
કૃષ્ણ ભાવનામૃત કર્મમાં પરોવાયેલો વ્યક્તિ મતલબ વૈષ્ણવ. તો જે વૈષ્ણવ છે અર્જુન, એની કોઈ દિવસ દુર્ગતિ થતી નથી. ડાયરેક્ટ મારા પ્રોટેક્શનમાં છે અર્જુન, યુ ડોન્ટ વરી, ચિંતા નહીં કરતો. વૈષ્ણવ કૃષ્ણના પ્રોટેક્શનમાં છે, ભગવાન ગેરંટી આપે છે. બરાબર, આપણે પરપટ વાંચીને પછી આપણે 41મા શ્લોક તરફ આગળ વધીએ. અને ભગવાન હવે આગળ કહે છે, ભક્તિના માર્ગમાંથી કોઈ વિચલિત થયો હોય એવો નિયોફાઇટ ભક્ત, મતલબ ભક્તિ ઓછી હોય, આપણી વાત થાય છે. નવા નવા ભક્ત હોય, બરાબર, ભક્તિમાં આવી તો ગયા પણ પછી ભક્તિમાં મન લાગતું નથી, અને પછી ભૌતિક વિષય વાસનામાં મન ડૂબી ગયું ને ભક્તિ છૂટી ગઈ, તો શું થાય? The science of spiritual continuity and auspicious rebirth. Auspicious rebirth. પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકા. પુણ્યાત્મા લોકોના લોકને પ્રાપ્ત કરે છે કોણ? જેની ભક્તિ થોડીક થઈ છે, 5%, 10%, 20%. બરાબર, ભગવાન એને પેલું ડિસ્કાઉન્ટ આપે છે. ક્યાં? પુણ્યાત્મા લોકોનું લોક એટલે ઉપરના લોકમાં, સ્વર્ગલોકની અંદર. બરાબર, કે જ્યાં ખૂબ ભોગો ભોગવવાના છે. એટલે આપણે ઘણી વાર જપ કરતા કરતા આપણને ભોગ વિષયો, બરાબર, ભોગના વિષયો ને આ તે બધું બહુ યાદ આવતું હોય ને, તો ભગવાન કે હજી તને ઇન્ટરેસ્ટ છે એ બધી વસ્તુમાં, માળા ચાલુ છે તો એ કાંઈ નહીં, ચાલ પેલા એ ફિનિશ કરી લે. ભગવાન કે હું તને એવા ભોગ આપું તે જોયા પણ ના હોય. બરાબર ને, ભગવાન ઉપરના લોકમાં મોકલે ભોગ ભોગવવા માટે આપણને. તો કૃષ્ણ બહુ કૃપાળુ છે, જોવો તમે, બહુ દયાળુ છે. તમે જે કઈ ઈચ્છા કરો ભગવાન આપવા માટે રેડી છે, જે કઈ. તો ભગવાન કે છે પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકાન, ઉપરના લોકની અંદર મોકલીશ. મારા ગુરુ મહારાજ જોલેન જય પતાકા સ્વામીજી મહારાજ સમજાવે છે કેવી રીતના નિશાળમાં ઓછા માર્ક આવ્યા હોય અને છોકરો ઘરે આવે અને થોડો હતાશ થઈ જાય તો માતા પિતા શું કે બરા હાલ ને હાલ તને પિકનિકમાં લઈ જાવ, ચાલ તારે શું ખાવું છે, આઈસ્ક્રીમ ખાવું છે, ચાલ તને આઈસ્ક્રીમ, ચિંતા કરમાં ભાઈ, તો બીજી વાર એક્ઝામ આપી દેજે અને બધું સરખું થઈ જશે, યુ ડોન્ટ વરી, ચાલ આઈસ્ક્રીમ લઈ દઉં, ચાલ ગિફ્ટ લઈ દઉં તને, ચાલ પિકનિકમાં જાય, આપણે ફરવા જઈએ. બરાબર ને, આવું કરે ને માતા પિતા. સેમ વે કૃષ્ણ આવું કરે. નો થઈ ભક્તિ, માળા નથી થતી, ચાલ પિકનિકમાં લઈ જાઓ, ઉપર જઈ આવીએ, થોડોક આટો મારી આવે, ચાલ ઉપરના લોકમાં લઈ જાવ, તને થોડા ભોગ ભોગવવા છે, ચાલ ભોગવી લે, યુ ડોન્ટ. પ્રેમાળ પિતા છે ને ભગવાન આપણા, બરાબર ને, બધું જાણે છે ને બધું આપણી ઈચ્છાઓ પૂરી કરે છે. તો પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકાન ઉષિત્વા શાશ્વતી સમા, અનેક વર્ષો સુધીના સુખ ભોગવવા મળે, અનેક વર્ષો સુધી, હજારો વર્ષો સુધીના દિવ્ય ભૌતિક સુખ સુવિધાઓ મળે ને, પછી એક સમય એના હૃદયમાંથી ભૌતિક ભોગની ઈચ્છાઓ તૃપ્ત થઈ જાય. બસ હવે બહુ ભોગવી લીધું, બહુ ભોગવી લીધું, નિર્વિષય વ્યક્તિ બની જાય. પછીનો સ્ટેજ આવે સૂચિ નામ શ્રીમતામ ગેહે. સૂચિ નામ પવિત્ર આત્માઓ, શ્રીમતામ સમૃદ્ધશાળી, ગેહે એના ઘરમાં. બે પ્રકારના સદાચારી લોક, પવિત્ર આત્માઓ, શ્રીમતામ ખૂબ રૂપિયા વાળું ફેમિલી, ગર્ભ શ્રીમંત. ભગવાન એ જગ્યાએ જન્મ આપે છે. બરાબર, પુણ્ય પૂરા થઈ ગયા, બરાબર, અને સ્વર્ગમાંથી પાછું આવવાનું થયું પણ થોડુંક ભોગ ભોગવવાની હજી કામના હોય તો ભગવાન ખૂબ શ્રીમતામ ધનાઢ્ય વ્યક્તિના ઘરે જન્મ આપે. બરાબર, અને ત્યાં કામના પૂરી થઈ ગઈ હોય તો પછી ભગવાન સૂચિ નામ એમની ઘરે જન્મ આપે કે ત્યાં જઈને તરત ભક્તિ કરી શકે. બરાબર, પવિત્ર બ્રાહ્મણ વૈષ્ણવની ઘરે સૂચિ નામ. શ્રીમતામ ધનાઢ્ય વ્યક્તિના ઘરે જન્મ ભગવાન એટલા માટે આપે કે એને પછી રોજી રોટીની ચિંતા ન થવી જોઈએ, તરત ભક્તિ કરી શકવો જોઈએ, પૈસા કમાવાની માથાકૂટ ના હોવી જોઈએ. કોના માટે આ છે? યોગ ભ્રષ્ટો અભિજાયતે, અસફળ યોગી. તો જે ભક્તિમાં નિષ્ફળ જાય તો ભગવાન એને અનુકૂળ પરિવારમાં જન્મ લઈને પૂર્વ જન્મમાં જ્યાંથી એની સાધના અટકી હોય ને ત્યાંથી ફરીથી એ ભક્તિની શરૂઆત કરવાની વ્યવસ્થા પૂરી પાડે છે. થોડો સમય કોઈએ ભક્તિ કરી છે અને ભૌતિક આકર્ષણ થઈ ગયું, જૂના મિત્રો આવી ગયા પાછા, ભાઈ હવે માળા મૂકી દે, ચાલ ગોવા જઈએ. અત્યારથી આ ન હોય, નાની ઉંમરમાં આ માળાના બધું શું છે, ધોતિયું પહેરી લીધું છે, ચાલ જીન્સ બીન્સ પહેર, આપણે બધા જઈએ ગોવા. સંસ્કારો તો જૂના હતા જ, હૃદયની અંદર ધરબાયેલા અનંત જન્મોના ભોગ ભોગવવાના. બરાબર, અને વાતાવરણ મળી ગયું. આગળ જોયું હતું ને આપણે, બે કારણ હતા ભક્તિમાંથી બરાબર નીચે પડવાના. અયતિ યોગ ચલિત માનસ, યોગ ચલિત માનસ, એવું વાતાવરણ પ્રાપ્ત થઈ ગયું કે મન વિચલિત થઈ ગયું. બરાબર ને,
ચાલો હવે બસ હવે ભક્તિ નથી કરવી. આવું થાય. ઇવન આફ્ટર ઇનિશિએશન, દીક્ષા લીધા પછી પણ આવું થાય. યોગચલિત માનસ. એટલા માટે રોજ ક્લાસ એટેન્ડ કરવો જરૂરી છે. રોજ વૈષ્ણવ સંઘ રોજ જરૂરી છે. એવરી ડે વિધાઉટ ફેલ. એવું બિલકુલ વિચારવું નહીં કે હું હવે પરમહંસ બની ગયો છું, હવે હું એકલો ભક્તિ કરી લઈશ ઘરે, હવે મારે કોઈ ક્લાસ સાંભળવાની જરૂર નથી, હું માળા કરીશ, હરે કૃષ્ણ. નહીં થાય. એકાંતિકી હરેર ભક્તિ ઉત્પાત એવ કલ્પતે. ઉત્પાત એવ કલ્પતે. ઉત્પાત સિવાય સરવળે કાંઈ નહીં થાય. કળિયુગની અંદર એકાંતિકી ભક્તિ નોટ પોસિબલ, નોટ પોસિબલ. તો સ્વર્ગની અંદર મોકલે, કારણ કે અમુક આપણા પુણ્ય કર્મ હોય, બરાબર, પુણ્ય કૃતામ લોકાન, ગર્ભ શ્રીમંતની ઘરે મોકલે, ભક્તિ કરવામાં સપોર્ટ મળે, બરાબર. દુઃખ ઓછું હોય, પૈસા કમાવાની માથાકૂટ ઓછી, બાકી દુઃખ જ એટલું હોય તો ભગવાનનો પ્રેમ ફીલ ના થાય ને. બહુ દુઃખી હોય તો ભગવાનનો પ્રેમ. હવે આપણે એમ કે ભગવદ્ ગીતા લે, હવે મરવાનો ટાઈમ નથી, ભગવદ્ ગીતાની ક્યાં કરો, સવારથી સાંજ સુધી ખાડા ખોદવા જાય છે રોડ ઉપર, બરાબર. આપણે એમ કે હાલો મંદિરે, હવે મંદિરે હું આના કરતા 2 કલાક ક્યાંક મજૂરી જાય, 200 રૂપિયા મળશે. એ લોકો આવે મંદિરે, તમે કહો રવિવાર આવો મંદિરે, પ્રસાદ નો આવે. હવે એના કરતા કે કામે જઈ આવી રવિવારે, 300 રૂપિયા દાળી મળી જશે, બરાબર ને. તો બહુ જ મુશ્કેલ પરિસ્થિતિ હોય તો કળિયુગની અંદર ન આવી શકે લોકો, ડિફિકલ્ટ, બરાબર. અને સદાચારી બ્રાહ્મણના ઘરમાં જન્મ પ્રાપ્ત થાય, નાનપણથી બધા સંસ્કારો મળે, બહુ મહેનત ના કરવી પડે. શ્રીલ પ્રભુપાદજી લખે છે, જો ભાવાર્થની અંદર તમે વાંચો ને તો વાંચવો છે ભાવાર્થ. ચાલો ને પેલો પેરેગ્રાફ તો વાંચો, શરૂઆત કરો વાંચવાની. કોણ વાંચશે? રાજેશ્વરી માતાજી વાંચો, ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ હરે કૃષ્ણ. શ્રીલા પ્રભુપાદની જય. અસફળ યોગીઓના 2 વર્ગો છે. બહુ થોડી પ્રગતિ કરીને ભ્રષ્ટ થયેલોનો એક વર્ગ છે, અને બીજો દીર્ઘકાળ સુધી યોગ સાધના કર્યા પછી પતન પામેલાનો. જે યોગી અલ્પ સમયના યોગાભ્યાસ પછી ભ્રષ્ટ થાય છે તે સ્વર્ગલોકમાં જાય છે, કે જ્યાં પુણ્યાત્માઓને પ્રવેશ મળે છે. ત્યાં દીર્ઘકાળ રહ્યા પછી તેને પુનઃ આ લોકમાં મોકલવામાં આવે છે, કે જેથી તે સદાચારી બ્રાહ્મણ, વૈષ્ણવના કે ધનાઢ્ય વણિકના કુળમાં જન્મ પામી શકે. કૃષ્ણ ભાવનામૃત રૂપી સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવી એ જ યોગ સાધનાનો સાચો ઉદ્દેશ છે, જે વિશે આ અધ્યાયના છેલ્લા શ્લોકમાં દર્શાવ્યું છે. પરંતુ જેઓ આટલી હદ સુધી ટકી શકતા નથી અને ભૌતિક પ્રલોભનોના કારણે પતિત થાય છે, તેમને ભગવત કૃપાથી પોતાની ભૌતિક ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાની છૂટ આપવામાં આવે છે. ત્યાર પછી તેમને સદાચારી અથવા શ્રીમંત પરિવારોમાં સમૃદ્ધ જીવન વ્યતીત કરવાનો અવસર આપવામાં આવે છે. આવા પરિવારોમાં જન્મ લેનારા આ સગવડનો લાભ લઈ શકે છે અને પૂર્ણ કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નત થવાનો પ્રયત્ન કરી શકે છે. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. તો શ્રીલ પ્રભુપાદજી શરૂઆતમાં સમજાવે છે કે 2 પ્રકારના યોગી, થોડીક ભક્તિ કરી હોય એ, અને બરાબર પૂર્ણ, બરાબર, એડવાન્સ ડિવોટી, શરૂઆતનો ડિવોટી. થોડીક ભક્તિ કરી હોય તો એને ઉપર સ્વર્ગને બધી જગ્યાએ મોકલવામાં આવે, બરાબર. અને બાકી એડવાન્સ ડિવોટીનું થોડું આગળ આવશે, નેક્સ્ટ શ્લોકની ત્યાં આપણે ચર્ચા કરશું. પણ જપ કરતા કરતા પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત ના થાય ને વચ્ચે ભૌતિક વિષયો યાદ આવી જાય તો ભગવાન એ પણ પૂર્ણ કરી દે. એટલે હવે દેવી દેવતાઓ કોણ છે ખબર પડી ગઈ ને સ્વર્ગની અંદર, બરાબર. દેવી દેવતાઓ કોઈ સામાન્ય નથી, બધા ભક્તો છે. પણ એ ભક્તિ કરતા 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 ભૌતિક વિષયો, બરાબર, ખૂબ એમને ડિસ્ટર્બ કરતા હતા, બરાબર. અને ભોગ ભોગવવાની ઈચ્છા થઈ તો ભગવાન એને ઉપરનો લોક આપે. ભક્તો છે જ, બરાબર. તો કે ભગવાનનો જે બરાબર જે કઈ ઓર્ડર છે એ તો પાલન કરશે જ, સાથે સાથે એનો ભોગનું કામ થઈ જશે, ભગવાનનું મેનેજમેન્ટનું કામ થઈ જશે, એટલે એને ઉપરનું લોક આપવા. તો દેવી દેવતાઓ કોણ છે? આપણી જેવા સામાન્ય જીવો છે, એને ભક્તિ કરી છે, પણ એની અંદર બરાબર પુણ્ય કર્મો કર્યા છે, યજ્ઞ કર્યા છે, પણ એની અંદર થોડું ખોટ રહી ગઈ કે ભગવાન ના મળ્યા તો એને ઉપરનું લોક મળ્યું. રાઈટ? ખબર પડી ગઈ ને દેવી દેવતાઓ કોણ છે આ શ્લોક ઉપરથી આપણને. હવે આગળ ભૌતિક ભોગની ઈચ્છા પૂરી ના થાય, બરાબર, તો ભગવાન ઉપરના લોકમાં મોકલે. ત્યાંથી નીચે પાછો જન્મ થાય વેપારી વાણિયાની ઘરે, ગર્ભ શ્રીમંત પરિવાર, વેપારી વાણિયા, ખૂબ રૂપિયા પૈસા ધન સંપત્તિ, બરાબર, ધીરુભાઈ અંબાણીની ઘરે. શું કામ જન્મ થાય ભાઈ? તો કે ભાઈ રોજી રોટીનો પ્રશ્ન ન રહેવો જોઈએ, કઠોળ મજૂરી ના કરવી પડે, બરાબર, ધન સગવડનો ઉપયોગ ભક્તિમાં, હરિનામમાં અને સંગઠન સેવામાં કરી શકે એટલા માટે. લોકો એવું કરતા નથી, ભૂલી જાય છે પાછા આવીને. એટલા રસ્તો અઘરો તો છે. ભક્તિ કરીને ઉપર ગયા, નીચેથી ધનાઢ્ય પરિવારમાં આવ્યા, ત્યાંથી પાછું પતન થઈ ગયું.
ડિફિકલ્ટ. બરાબર. તો આ શ્લોક ઉપરથી એક વસ્તુ એ સમજો કે સ્પિરિચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ નેવર ડેપ્રિસિએટ. મતલબ આધ્યાત્મિક મૂડી ક્યારેય નષ્ટ થતી નથી. ભૌતિક જગતમાં નષ્ટ થઈ જાય, પણ આધ્યાત્મિક મૂડી કેવી છે? એક વખત કોઈ એક માળા કરી મતલબ એના ખાતામાં બેલેન્સ જમા. બીજું આ શ્લોક ઉપરથી ખબર પડે કે કૃષ્ણ કેટલા બધા દયાળુ છે. આપણું બધું ધ્યાન રાખે. આપણે જપ કરતા હોય શું વિચારીએ છીએ એનું ધ્યાન રાખે છે. માળા કરતા કરતા શું વિચાર આવે, નવી ગાડી લેવી, નવી બંગલો લેવો છે, તો ભગવાનને બધું ધ્યાન છે. તો ધ્યાન રાખવું જપ કરતા કરતા શું વિચારો છો તમે લોકો. બરાબર. તો મારા ગુરુ મહારાજ એક સરસ મજાનું ઉદાહરણ આપે છે. જેમ એક ઇલેક્ટ્રિક કાર હોય, બરાબર, એને કહેવાય બેટરી એની 50% હોય ચાર્જિંગ, અને લાઇટ જતી રહી અને ફરીથી લાઇટ આવે અને તમે એને ચાર્જિંગમાં મૂકો કારને, તો ક્યાંથી ચાલુ થાય? 50% એથી પાછું ચાલુ થાય ને. 50% ઓલરેડી ચાર્જ તો હતી, તો પાછી 51% એથી ચાલુ થાય ને. સેમ વે ભક્તિમાં એવું છે. ભક્તિ અધૂરી છોડી પાછી ચાર્જ કરો તો એ 51% થી ચાલુ થાય છે. ભગવાન એક ફેવરેબલ એન્વાયરમેન્ટ પૂરું પાડે છે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ માટે. બરાબર. તો આ બહુ મહત્વની વસ્તુ છે. બરાબર. અધવચ્ચે સાધકની જે મહેનત છે પાણીમાં જાતી નથી. ભગવાન એનું ધ્યાન રાખે. ડોન્ટ વરી. ઓકે. આગળ ભગવાન જે એડવાન્સ ડિવોટી, યોગારૂઢ, બરાબર, થઈ ગયા પણ પૂર્ણતા ના મળી. થોડુંક અટકી ગયું. 98% ભક્તિ થઈ ગઈ, 99% ભક્તિ થઈ ગઈ, પણ ત્યાં અટકી ગયા. તો લાંબા સમય સુધી સાધના કરી, બરાબર, અને જ્યારે ભગવાન પ્રાપ્ત નથી થયા, તો ભગવાન સૌથી દુર્લભ ગણાતી ધ રેર સ્પિરિચ્યુઅલ બર્થ એન્ડ ડિવાઇન હેરિટેજ આપે છે. ધ રેર સ્પિરિચ્યુઅલ બર્થ, રેર, બરાબર. અથવા યોગિનામેવ કુલે ભવતી ધીમતા. યોગિનામેવ, વિદ્વાન અધ્યાત્મવાદીઓના અલ્પકાળ સુધી કઈ રીતે એનું આવી ગયું પેલા આપણા બધાનું. હવે જેને એડવાન્સ ડિવોટી હોય અને થોડોક અટકી ગયું તો એનું, બરાબર, આ શ્લોકની અંદર ચર્ચા છે. કુલે ભવતી ધીમતા. ધીમતા મતલબ અત્યંત બુદ્ધિમાન છે એના કુળની અંદર. બરાબર. તો અતિશય જ્ઞાનવાન હોય, અધ્યાત્મવાદી હોય, આવા કુળમાં ખરેખર ભગવાન કહે છે એતદ્ધિ દુર્લભતરમ લોકે જન્મયતિ તસ્ય. વેરી ડિફિકલ્ટ. ભગવાન કે આવો જન્મ પ્રાપ્ત થવો એ બહુ દુર્લભ વસ્તુ છે. અધ્યાત્મવાદીના કુળમાં જન્મ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. શું કામ આને ડાયરેક્ટ અધ્યાત્મવાદીના કુળમાં જન્મ આપી દે છે, સ્વર્ગમાં નથી મોકલતા? કારણ કે એને ભોગ ભોગવવાની ઈચ્છા નહોતી. ભોગ ભોગવવાની ઈચ્છા નથી. બરાબર. ડિવોટી એડવાન્સ છે, સમય થોડો બાકી રહી ગયો, મૃત્યુ આવી ગયું, બરાબર, ભોગ ભોગવવાની ઈચ્છા નથી બીજા કોઈ કારણોસર, બરાબર, તો ભગવાન એને ભક્તિ થોડી જ્યાં બાકી રહી ગઈ ને પ્યુરિફિકેશન થોડું બરાબર બાકી રહી ગયું, ત્યાંથી ફરીથી શરૂઆત કરાવે છે. ધીમતામ. બરાબર. જેવી રીતના મારા ગુરુ મહારાજ ઉદાહરણ આપે છે, જેમ ડોક્ટરની ઘરે જન્મેલું બાળક હોય તો નાનપણથી જ મેડિકલના વાતાવરણમાં એ બાળક મોટું થાય તો એના ડોક્ટર બનવાના ચાન્સીસ સૌથી વધારે હોય. ડોક્ટરનો છોકરો ડોક્ટર બને એવા ચાન્સ વધારે હોય, કારણ કે એને નાનપણથી એ વાતાવરણ જોયું છે, બરાબર, બધી ટેકનિક જોઈ છે. એવી રીતના જયારે આપણે ગર્ભ શ્રીમંત બરાબર અધ્યાત્મવાદીઓના કુળમાં જયારે જન્મ થાય તો નાનપણથી બાળપણથી ભક્તિ સહજતાથી શરૂઆત થઈ જાય. એટલે ભગવાન કહે છે ખરેખર આવો જન્મ પામવો તો દુર્લભ છે. ભગવાન એમ કે છે કે રાજા કે શ્રીમંતના ઘરમાં જન્મ મેળવવો સહેલો હોય છે, ત્યાં મળી જાય. રાજાની ઘરે જન્મ થઈ જાય, શ્રીમંતના ઘરે જન્મ થઈ જાય, પણ શુદ્ધ ભક્ત કે આચાર્યના ઘરમાં જન્મ મેળવવો એ બ્રહ્માંડની અંદર સૌથી દુર્લભ ઘટના છે. શુદ્ધ ભક્તની ઘરે જન્મ બ્રહ્માંડની અંદર દુર્લભ ઘટના છે. શું કામ ખબર છે? કારણ કે એ સ્થળેથી ધામ વાપસીનો માર્ગ ખુલે છે, એટલા માટે એ ઘરેથી. એટલે એ ઘરે જન્મ થવો એ તો રેરેસ્ટ, બરાબર. એટલે શ્રીમદ ભાગવતમના 11મા સ્કંદની અંદર કહે છે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. દુર્લભો માનુષો દેહો, અરે મનુષ્ય શરીર મળવું એક તો દુર્લભ છે, પેલી વસ્તુ. દેહી નામ ક્ષણભંગુર, ભલે ક્ષણભંગુર છે તોય મળવું કેવું છે? દુર્લભ. અને આ મનુષ્ય શરીર મળે અને એના પછી
વૈકુંઠ પ્રિય દર્શન, એટલે કોઈ વૈષ્ણવના દર્શન થઈ જાય તત્રાપી દુર્લભમ મન્યે, એનાથી દુર્લભ છે કે તમને કોઈ વૈષ્ણવના દર્શન મળી જાય મનુષ્ય શરીર મળ્યા પછી. વેરી રેર. વૈષ્ણવ પરંપરા, આચાર્ય પરંપરા, ગોસ્વામી પરંપરામાં જન્મ પામે બાળક નાનપણથી જ મંગલા આરતી, હરે કૃષ્ણ મહામંત્રનો જપ, બરાબર. બાળકનો જેવો જન્મ થાય અને પહેલો શબ્દ એ સાંભળે હરે કૃષ્ણ મહામંત્ર કાનની અંદર, બરાબર. પેલું એના મોઢામાં જે ગળથુથી જાય એ ભગવાનના શ્રી ચરણોનું ચરણામૃત, બરાબર. અને પહેલી વખતે એનું અન્નપ્રાશન થાય તો ભગવાનને ભોગ લાગેલો એ પ્રસાદ છે ને. રેર થયું છે આપણા કોઈ સાથે આવું? આપણને તો ઓલી હોસ્પિટલ વાળા ટોટી પીવડાવી દીધી છે ઊંધા લટકાડીને, દાયણે, નર્સે, બરાબર ને. કોઈ હરે કૃષ્ણ મહામંત્ર બોલવા નથી એવું. ડોક્ટર ને નર્સો બધા બગડા છઠ્ઠી બોલાવતી હતી. જનાના હોસ્પિટલમાં હાલતું હોય આવું, ખબર તમને? મેં તો નોકરી કરી જનાનામાં, એટલે મને ખબર છે. ધબધબાટી બોલતી હોય, બરાબર. તો રેર, ઇટ ઇઝ રેરેસ્ટ, નોટ રેરેસ્ટ. યોગી નામ કુલે ભવતી ધીમતામ. પ્રભુપાદ લખે છે કે યોગી નામ કુલે એટલે ભાઈ કયા કુળની અંદર જન્મ થાય? એટલે અહીંયા અસલ પ્રભુપાદી લખે છે, બરાબર. ખાસ કરીને આચાર્યો કે ગોસ્વામીઓના કુળમાં જન્મ પ્રાપ્ત થાય છે, બરાબર. અને છેલ્લે પ્રભુપાદ લખે છે કે સદભાગ્ય અમારા ગુરુ ઓમ વિષ્ણુપાદ શ્રી શ્રીમદ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજને અને ખુદ અમને પણ આવા કુળમાં જન્મ પામવાનો અવસર મળ્યો છે, બરાબર. બંનેને એવા કુળમાં જન્મ થયો હતો, બરાબર ને, કે નાનપણથી ઘરની અંદર ભક્તિમય વાતાવરણ, આચાર્યોનું ઘર છે, રાધા કૃષ્ણ વિગ્રહ બિરાજમાન છે, પ્રસાદ સિવાય કઈ લેવાનું નથી. તો રેરેસ્ટ 4 અલગ અલગ વાત થઈ આની અંદર. સૂચિ નામ, શ્રીમતામ, યોગી નામ, ધીમતામ. સૂચિ નામ બ્રાહ્મણ કુળ, શ્રીમતામ ધનવાન, યોગી નામ યોગી અથવા વૈષ્ણવ, અને ધીમતામ અધ્યાત્મવાદી પરિવાર. કેટલા છે? 4 અલગ અલગ વસ્તુ છે આની અંદર. સૂચિ નામ, શ્રીમતામ, યોગી નામ, ધીમતામ. બ્રાહ્મણ કુળ, ધનવાન, યોગી અથવા વૈષ્ણવ અને અધ્યાત્મવાદી, વેરી એડવાન્સ ડિવોટી. આમાંથી સૌથી શ્રેષ્ઠ કયું 4 માંથી? લાસ્ટ વાળું પ્રભુજી. બરાબર. અધ્યાત્મવાદી. વૈષ્ણવ, બરાબર. વૈષ્ણવ અધ્યાત્મવાદી, બરાબર. અને સૌથી નીચે કયું? શ્રીમતામ. શ્રીમતામ ધનવાન. પતન થવાનું એમાં જોખમ રહીને આપણે વાત કરી હતી, કારણ કે ફેસિલિટી બહુ સારી હોય ને વ્યક્તિ બગડી જાય, બરાબર. બિલ્વ મંગલ ઠાકોરની કથા આપણે સાંભળીએ છીએ ને, ખૂબ રૂપિયા પૈસા હતા, બરાબર. તો થોડો પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો ને. એટલે ધની પરિવારમાં જન્મ લીધો હોય તો થોડું મુશ્કેલ થઈ જાય, અઘરું થઈ જાય ને. એટલા માટે હા, ધની પરિવાર જો ભગવાનનો ભક્ત હોય તો પ્રોબ્લેમ નથી આવતો. એટલે ભગવાન અહીં કહે છે કે બર્થ ઇન અ ફેમિલી ઓફ પ્યોર ડિવોટી. ભગવાન આપણી આ વ્યવસ્થા કરીને આપે છે. અને આ રેરેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, બધાને પ્રાપ્ત થતું નથી, બધાને પ્રાપ્ત નથી થતું. કારણ કે એ અધ્યાત્મવાદીનું જે કુળની અંદર જે જન્મ છે, મારા ગુરુ મહારાજ સરસ એક એનાલોજી સમજાવે છે કે જેવી રીતના એક ખેડૂત પોતાનું ખેતર ખેડે છે, એમાં બીજ બોવે છે અને ખેતર રેડી રાખે છે, અને જેવો વરસાદ પડે છે અને બીજ ફૂટી નીકળે છે, એવી રીતના એ કુળની અંદર બાળકનો જન્મ થવો મતલબ એમાં ખેતર ઓલરેડી ખેડાઈ ચૂકેલું છે, બીજ ઓલરેડી બોવી દીધા છે, અને બાળકનો જન્મ થાય ને હરિનામનું જેવું એને પાણી આપવામાં આવે ને એમાંથી તરત કૂપળો ફૂટી નીકળે છે ભક્તિની. રેડી છે, ખેતર રેડી હતું, બરાબર. બીજ ઓલરેડી નાખેલા છે, બરાબર. જન્મ થયો અને એમાં હરિનામનું જળ આપી દો, હરિનામ રૂપી જળ આપો, ભક્તિનો છોડ ખીલી ઉઠશે. મારા ગુરુ મારા સમજાવે છે. રેર જન્મ છે, બધાને નથી મળતો, અઘરું છે, બરાબર. તો અહીંયા સ્પિરિચ્યુઅલ સ્ટાર્ટઅપ એન્ડ નો લોસ થેરાપી, અહીં તો લોસ નથી. આજના યુવાનો બિઝનેસ ચાલુ કરે તો હું ફેલ થઈ જઈશ, મારી મહેનત બધી પાણીમાં જશે, બરાબર. આવી રીતના ડરતા હોય છે. પણ એવી રીતના બિઝનેસ ચાલુ કરો કે કૃષ્ણ ભાવના મૃતની અંદર હોય, સેન્ટરમાં કૃષ્ણ હોય, ધેન ધેર ઇઝ નો લોસ. ભૌતિક રીતે કદાચ લોસ દેખાય પણ આધ્યાત્મિક રીતના એની અંદર કોઈ લોસ નથી, કારણ કે ભગવાન અહીંયા ગેરંટી આપે છે, ભગવાન ગેરંટી આપે છે. તો અહીંયા એક બીજી વસ્તુ એ પણ સમજવાની છે અત્યારના યુવાનોએ, કે ભાઈ આપણને બધાને મોટા ભાગે એવી ફરિયાદ હોય કે મારા માતા પિતા પાસે બહુ પૈસા નથી, બહુ ધનવાન નથી. પણ ભગવાન અહીંયા કહે છે કે સાચું હેરિટેજ એ નથી કે માતા પિતા ધનવાન હોય.
બરાબર. સાચું બેકગ્રાઉન્ડ, સાચું હેરિટેજ તો એ છે કે તમારા માતા પિતા ભગવાનના ભક્ત હોય, ભલે એની પાસે પૈસા ન હોય. કારણ કે પૈસા આપવાથી ભૌતિક સુખ તમે ખરીદી શકશો, પણ શાંતિ અને ચરિત્ર કોઈ દિવસ નહીં ખરીદી શકો. હજારો એક્ઝામ્પલ સમાજની અંદર જોવા મળે. રૂપિયા છે, પૈસા છે, પદ છે, પ્રતિષ્ઠા છે, અને એકનો એક દીકરો સુસાઇડ કરી નાખે. તમે ગૂગલ કરો ને, હજારો મળશે ને. સેલિબ્રિટી સુસાઇડ કરીને બેઠા છે, મોટા મોટા સિંગર સુસાઇડ કરીને બેઠા છે, મોટા મોટા પોલિટિશિયન હોય, ઇવન ચીફ મિનિસ્ટર એમના દીકરાએ સુસાઇડ કરેલા છે. તમે સર્ચ કરો ને મળી જશે. કારણ કે પૈસા તમને બધું આપશે, પણ શાંતિ અને ચરિત્ર નહીં આપે. એ તમને અધ્યાત્મવાદી વૈષ્ણવ કુળ આપી શકશે. તો ધીસ ઇઝ ધ ટ્રુ હેરિટેજ. આજના સંતાનોને આ શીખડાવવું જોઈએ. દીકરા, પૈસાથી નહીં મળે આ બધી વસ્તુ. ટ્રુ હેરિટેજ છે તમારા માતા પિતા છે. બીજું અહીંયા એક આપણને પેરેન્ટિંગ આસ્પેક્ટ થી જોવા જઈએ, માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ પોતાના ઘરની અંદર હરિનામ, ગીતા પઠન, મંગલા આરતી, વૈષ્ણવ વાતાવરણ હોવું જોઈએ. તો આવનારું બાળક જે જન્મશે એને પૂર્વજન્મનો કોઈક મહાન આત્મા હશે. કારણ કે એ મહાન આત્મા ત્યારે એટ્રેક્ટ થશે જ્યારે તમારા ઘરની અંદર એ વાતાવરણ હશે. નહીં તો નહીં આવે. બાકી તો અસુરો આવે જ છે બધી જગ્યાએ. અસુરો જ આવવાના જ છે. ઘરે ઘરે હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ છે ને આવવાના છે આગળ. પ્રહલાદ મહારાજ તો ત્યારે આવશે ને જયારે નારદજી જેવા સંતની કૃપા થાય. બરાબર ને? શ્રી પ્રભુપાદજી જેવા આચાર્યના શબ્દોની કૃપા જે ઘર ઉપર હશે, ત્યાં પ્રહલાદ મહારાજ આવશે. તો પેરેન્ટિંગ ટિપ્સ આની અંદર છુપાયેલી છે. જે લોકો અમારા જેવા પેરેન્ટ્સ બની ગયા છે, અમારા હાથમાંથી તો એ જતો રહ્યો છે, બરાબર, મોકો. પણ જે લોકોને બાકી છે, લોકોએ શીખવું જોઈએ. બરાબર ને? કે આગળ કેવું ઘરની અંદર વાતાવરણ, ડ્યુરિંગ પ્રેગ્નન્સી કેવું વાતાવરણ, આ બહુ જરૂરી વસ્તુ છે. આખું ફ્યુચર તમારું પોતાનું આના ઉપર બેઝડ છે. બરાબર ને? આગળ ભગવાન કહે છે તત્રમ તમ બુદ્ધિ સંયોગમ. અસફળ યોગીની જે ગતિ જે થાય છે એમાં ભગવાન આગળ વાત કરે છે કે અર્જુન, તત્ર તમ બુદ્ધિ સંયોગમ. એને બુદ્ધિનો સહયોગ થશે. કયો બુદ્ધિનો સહયોગ? બુદ્ધિનો સહયોગ એટલે ભગવાન, બરાબર, અહીંયા કે ચેતનાની પુનર્જાગૃતિ. એટલે કઈ ચેતનાની બરાબર પુનર્જાગૃતિ? લભતે પૂર્વદેહિકમ. પૂર્વદેહિકમ મતલબ પૂર્વજન્મ વાળી ચેતના. અચ્છા, પૂર્વજન્મ વાળી કઈ ચેતના? વાત કરતા હતા ને, અધૂરી ભક્તિ રહી ગઈ, એ વાળી ચેતના પાછી પ્રાપ્ત થઈ જશે. રિઝ્યુમ વાળું બટન પાછું દબાવશે. બરાબર ને? ઓલા જન્મમાં પોઝ થઈ ગયું છે ને, અહીંયા આવીને પાછું રિઝ્યુમ, પાછું ચાલુ, જ્યાંથી બરાબર એની ક્લિપ, બરાબર ને, વિડીયો પાછો પ્લે, રિઝ્યુમ. બરાબર. તો તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૂર્વદેહિકમ. ફરીથી જે ચેતના હતી એના પૂર્વ જન્મની પ્રાપ્ત થઈ જાય, એવો દિવ્ય સહયોગ પ્રાપ્ત થઈ જાય. પછી એને સંસારી આસક્તિ એને અટકાવી નહીં શકે. તરત એનું સહજ આકર્ષણ ભગવાન પ્રત્યે થઈ જશે, સહજ. બરાબર. અને આવું થાય પછી એ યતતે ચ તતો ભૂયઃ. યતતે થોડો યતન કરશે. યતન એટલે આપણે ગઈકાલે શીખી ગયા, એફર્ટ્સ. બરાબર. યતન શબ્દ ઉપરથી યતિ, બરાબર ને? યતન, યતતે મહેનત કરવી, પ્રયાસ કરવો, થોડા ઇફર્ટ્સ લગાડવા. આવું જો થયું, જો અચાનક ઇસ્કોન મંદિરે ગયા અને ગમવા માંડ્યું, અને બહુ વાતાવરણ સરસ છે, વૃંદાવન ગયા ને, કીર્તન કરવાની બહુ મજા આવી, થોડી વાર આપણે કીર્તન કરી લઈએ બધા હારે. બરાબર. આ બધા માળા કરે છે, લાવને એક જ માળા હું કરી લઉં. આ જે વિચાર આવો ને, આ વિચાર સામાન્ય વિચાર નથી. આની પાછળ પૂર્વજન્મ વાળું તમારું પોઝ વાળું બટન છે ને, દબાવેલું છે ત્યાં, પોઝ. અને હવે ધીમે ધીમે રિઝ્યુમના મોડમાં આવી રહ્યું છે. એટલે તમને ગમવા લાગ્યું છે. મંદિરમાં આવીને અચાનક ગમવું, ભગવદ ગીતાના ક્લાસમાં અચાનક જ રુચિ થવા લાગવી. એકવાર લેવલ 1 કર્યું, મારે લેવલ 2 કરવું છે, મારે લેવલ 3 કરવું છે, મારે ભક્તિ શાસ્ત્રી કરવું છે, મારે મંગલા આરતીમાં ઉઠવું છે. આ બધી ઘટનાને સામાન્ય નહીં ગણતા. કારણ કે આની પાછળ તમારા આગળના લાખો જન્મની મહેનત છુપાયેલી છે, ત્યારે તમને આ ગમવા લાગ્યું છે. બાકી તો બહુનામ જન્મનામ અંતે, આગળ પૂરું કરો, જ્ઞાનવાન પ્રપદ્યતે. પછી વાસુદેવ સર્વમિતિ. સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. તો વાસુદેવ સર્વમિતિ, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ. આ માનવું ને એના માટે કરોડો જન્મ જોઈએ. બહુનામ જન્મ નામ અંતે આ બુદ્ધિ સંયોગ પ્રાપ્ત થાય. તો કહેવાનો મતલબ એ છે કે તમને આ જે અવસર મળ્યો છે, આને વેસ્ટ નહીં જવા દેતા.
સામાન્ય નહીં ગણતા લેવલ 1 કર્યું 2 કર્યું ભક્તિ શાસ્ત્રી કર્યું ઠીક છે તો ભાઈ થોડાક દી માળા કરીને મજા આવી નહીં ને સામાન્ય ઘટના નથી. તમારે આની પાછળ યત તે કરવું પડશે. યત તે મતલબ પ્રયાસ કરો, નહીતર ફરીથી એકવાર અહીંયા પોઝનું બટન દબાશે, અહીંયા થયેલા પાપ કર્મથી નીચલી યોનિમાં જશો, ફરીથી મનુષ્ય યોનિ મળશે અને ત્યાં પાછું બટન રિઝ્યુમ થશે. પાછું તમને ગમશે પણ કેટલી વાર પોઝ રિઝ્યુમ નહીં, સ્ટોપ કરીએ ને સીધું ગોલોક ધામમાં જઈએ, ફિનિશ. બરાબર ને? તો એટલા માટે ઘણી વાર જો નાના બાળકો છે ભક્તિમાં બહુ આકર્ષાઈ જાય ઘણી વખત, બરાબર ને? અને એને પછી સંસારની કોઈ શક્તિ રોકી ના શકતી હોય. તમે જો માતા પિતા ના રોકી શકે, બરાબર, કારણ કે એને રિઝ્યુમ બટન વાળા અત્યારે દબાઈ ગયું, જૂનું હતું એ. બરાબર, પૌર્વદેહિક લભતે પૌર્વદેહિક બધી ચેતના પાછી આવી ગઈ ને, પછી એ સમય બિલકુલ વેડપશે નહીં અને 2 ગણા ઉત્સાહથી અને બળથી સાધનાનો પ્રયત્ન ચાલુ કરી દેશે. શેના માટે? સંસિદ્ધો કુરુનંદન. સંસિદ્ધો એટલે સમ્યક રૂપેણ સિદ્ધિ. સંસિદ્ધો સમ્યક રૂપેણ સિદ્ધિ. કઈ સિદ્ધિ? પાણીમાં બરાબર હાલવાની, હવામાં ઉડવાની નહીં, જે સિદ્ધિ આગળ બાકી રહી ગઈ હતી. કઈ સિદ્ધિ? કૃષ્ણ પ્રેમ. એ સિદ્ધિ બાકી રહી ગઈ હતી ને, એમાં આગળ વધે છે. બરાબર. તો પૂર્વદેહિકમ નો અર્થ પૂર્વજન્મનું અચળ ભાથું. એટલે ભક્તિમાં આવે ને પછી એને ભક્તિનો માર્ગ બહુ અજાણ્યો નહીં લાગે. તમારા બધામાંથી ઘણા સાથે આવું થયું હોય છે. ઇસ્કોનમાં આવ્યા, ક્લાસ એટેન્ડ કર્યા, થોડા દિવસમાં એવું લાગે કે ભાઈ આ તો ક્યાંક સાંભળેલું છે અને આ તો બધા બરાબર મારા વાળા હોય એવું લાગશે. તમે તમારા ઘરના સભ્યો સાથે એટલા એટેચ નહીં થઈ શકતા હોય, પણ વૈષ્ણવ સાથે તમે બહુ એટેચ થઈ જશો કે આ વૈષ્ણવ છે. મંદિરે જાશો તો એમ થાય ઘરે જવું જ નથી, ઘરવાળા બધા રાહ જોતા હોય, એના પ્રત્યે એટલું આકર્ષણ નહીં થાય, પણ મંદિરે આકર્ષણ થઈ જશે વૈષ્ણવ પ્રત્યે. શું કામ? કારણ કે તમારું ઓરિજિનલ ફેમિલી છે ને, તમારું ઓરિજિનલ ફેમિલી છે વૈષ્ણવ, એટલા માટે. તો આવું થાય પછી તમને વસ્તુ અજાણી નહીં લાગે, કારણ કે ડેટા ક્લાઉડ સેવ થયેલો છે. મારા જ એક્ઝામ્પલ આપે છે, કોમ્પ્યુટરમાં મોબાઈલની અંદર આપણો ડેટા હોય એને તમે ક્લાઉડમાં નાખી દીધો હોય ને, પછી નવું ડિવાઇસ લો ને પછી ડેટા આપોઆપ પાછો અહીંયા રિસ્ટોર થઈ જાય ને. અત્યારે તમે ધારો કે આ મોબાઈલની અંદર કોન્ટેક્ટ તમે સેવ કરતા હોય તો તમે કોન્ટેક્ટ ગૂગલમાં સેવ કરતા હોય, ફોનમાં નો સેવ કરે કોઈ અત્યારે, હવે ગૂગલમાં સેવ કરે. કારણ કે હવે કોન્ટેક્ટ હોય 3000, 4000, 5000 કોન્ટેક્ટ હોય મોબાઈલની અંદર. હવે મોબાઈલ બદલાવે અને જેવું એમાં નાખે ગૂગલ આઈડી એટલે 5000 કોન્ટેક્ટ આવી ગયા. એક પાછા ટાઈપ કરવાના, પાછા નંબર ગોતવાના, ડાયરી ગોતવાની જરૂર નથી. સેમ વે, બરાબર, સેમ વે ભક્તિમાં આવી રીતના થાય. તો આ શ્લોકની અંદર કોની વાત છે? દીર્ઘ યોગાભ્યાસ પછી જેને સફળતા નથી મળી એના માટેની વાત છે, બરાબર. એટલે એ ધીમે ધીમે આગળ વધે. જેમ કે આપણા ગુરુ મહારાજ હિજોલીને જયપ્રતાપ સ્વામીજી મહારાજ, હાવ નાની ઉંમરમાં સંન્યાસ, 19 વર્ષ, નાની એવી ઉંમરમાં સંન્યાસ, નાની એવી ઉંમરમાં ઘર છોડી દીધું. હિજોલીને રાધાના સ્વામી મહારાજ હાવ નાની ઉંમરમાં ઘર છોડી નીકળી ગયા હતા આધ્યાત્મિકતાની શોધમાં. કારણ કે ભૂતકાળ એમનો એટલો પાવરફુલ હોય ને કે સપોર્ટ કરે. જ્યાં જઈને ભક્તિનું વાતાવરણ એને મળી જાય, આધ્યાત્મિક પુસ્તકો મળી જાય, સંઘ મળી જાય. એટલે શ્રી પ્રભુપાદજી અહીંયા તાત્પર્યની અંદર ભરત મહારાજ વાળી કથા આપે છે. આપણે લેવલ 1, 2 માં આપણે ભણીએ છીએ ને. ભરત રાજા હતા, બધું છોડીને જતા રહ્યા, હરણમાં શક્તિ થઈ, મૃત્યુ થયું, હરણ બની ગયા. હરણના શરીરમાં પણ એને યાદ રહ્યું, બરાબર. શરીર છોડી દીધું, બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો, બરાબર. રાજા રાહુગણને ઉપદેશ આપ્યો અને રાજા રાહુગણ એમને સાંભળ્યું, પોતે પણ મહાન અધ્યાત્મવાદી બની ગયા અને પછી ભગવત ધામ ગયા. તો ઓટોમેટિક રિવાઇવલ ઓફ પાસ્ટ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. રિવાઇવ, ઓલી ગેમ ની અંદર રિવાઇવ ના કરતા હોય, બરાબર, એક જ ગોળી લાગી ગઈ, રિવાઇવ કરો. આમાં ઓટોમેટિક રિવાઇવલ, ભગવાન પોતે રિવાઇવ કરી દે, ચાલ ભાઈ ફરીથી ચાલુ કર, રિઝ્યુમ, બરાબર. તો ભક્તિના માર્ગે આપણે આવતા હોય, હરિનામ કરતા હોય, ગીતા પઠન, વૈષ્ણવ સેવા કરતા હોય અને સહજ આપણને આકર્ષણ જો થતું હોય ને તો સમજેલું કે સામાન્ય ઘટના નથી. પૂર્વદેહિકમ સંસ્કારો આપણા છે ત્યારે આ તકનો આપણે લાભ, તો આને વેસ્ટ ના જવા દેવું જોઈએ. સાધનામાં આળસ ના કરો, બરાબર. ભલે કદાચ તમારું મન ના લાગે, બરાબર, નકારાત્મક વિચારો આવે, બરાબર. રોજ સવારે ઉઠો, મહારાજને પ્રાર્થના કરો, શ્રી પ્રભુપાદજીને પ્રાર્થના કરો અને સ્વીકારો એમની સામે મારામાં ખામી છે, બરાબર, હું ક્રોધી છું,
મારાથી વૈષ્ણવોની નિંદા થઈ જાય છે, હું કામી છું, પ્લીઝ હેલ્પ મી. જો પેલા તો પ્રોબ્લેમ ને ઓળખતા શીખો. પેલા તો સ્વીકારો તો ખરી મારામાં પ્રોબ્લેમ છે. કાર્પાન્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામી ત્વામ ધર્મ સમૂઢ ચેતા. અરે ભાઈ, હું કૃપણ છું, સ્વીકારવું તો પડશે ને આપણે. ના ના ના, હું પરમહંસ છું, તો થઈ રહ્યું. બરાબર ને? રોજ સવારમાં પેલા પ્રાર્થના કરો. મંગલા આરતીમાં જેવા રાધા ગોવિંદના દર્શન થાય ને, મંગલા આરતીમાં ભગવાન બહુ કૃપાળુ હોય. ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ તમે કેટલા બધા કૃપાળુ છો, હું તમારા ઘરમાં છું અને તમારા ઘરમાં મને લાઈવ દર્શન આપવા આવો છો, છેક મેંગ્લોર થી 1500 કિલોમીટર 2000 કિલોમીટર તમે છેક અમને દર્શન દેવા આવો. કેટલા બધા કૃપાળુ છો. આજે તો જગન્નાથજીના દર્શન કરવા ગયા સવારમાં, બરાબર, તો ગોરાચંદ પ્રભુ ત્યાં આવ્યા, બરાબર, અને સટારી લઈને બધાને આશીર્વાદ આપતા હતા ભગવાન. તમે હતા કે નહીં મંગલા આરતીમાં સવારે? સોરી, ભાગવતમના ક્લાસમાં. ભાગવતમનો ક્લાસ ફિનિશ થયો ને પછી દર્શન કરાવે, તો દર્શન કરાવવા પાછળ જગન્નાથજી છે, જગન્નાથજી દર્શન કરાવે, ગોરાચંદ પ્રભુ બધાને આશીર્વાદ આપતા હતા. હવે આટલી કૃપા કોણ કરી દે ભાઈ તમારા ઉપર? 1500 કિલોમીટર થી ત્યાંથી પૂજારી તમને ઓનલાઈન આશીર્વાદ આપે છે સટારી લઈને. કોણ આપે? કોણ કૃપા કરે? અને હવે આ ઓપોર્ચ્યુનિટીનો પણ જો ઉપયોગ નથી કરવો તો મને લાગે કે પૂરું થઈ ગયું ભાઈ. ગોળિયા વૈષ્ણવ પરંપરા પ્રાપ્ત થાય, શ્રીલ પ્રભુપાદજી પ્રાપ્ત થાય, એના પુસ્તકો પ્રાપ્ત થાય, નામનિષ્ઠા પ્રભુ જેવા મહાન સંત પ્રાપ્ત થાય, અને ઘેર બેઠા બધું જ્ઞાન મળે ને તમે એમ કે ના 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 મને આળસ આવે, તો પતી ગયું ભાઈ, કાંઈ નહીં થાય. નહીં, આ સંસારની કોઈ શક્તિ આપણે ઉદ્ધાર કરી શકવા માટે સક્ષમ નથી, તો પતી ગયું ને. બરાબર. તો બહુ સિરિયસલી લેવું પડશે આ વસ્તુને, નહીતર ગયા કામથી આપણે. કારણ કે પૂર્વ જન્મની ચેતના છે એના કારણે તો આપણે પ્રાપ્ત થયું છે, મહત સેવાથી તો આ પ્રાપ્ત થયું છે ને આ વખતે એના વેશ જવા દો, ફિનિશ. બરાબર ને? તો ધ્યાન રાખવું જોઈએ. ભગવાન આ શ્લોકની અંદર આપણે સમજાવે, સિરિયસ થઈ જાવ તમે લોકો. આગળ ભગવાન કહે છે પૂર્વ અભ્યાસેન તેનેવ, કે ભાઈ એને બરાબર પૂર્વમાં જે અભ્યાસ કર્યો હતો ને, શેનો અભ્યાસ કર્યો હતો? પેલા એને ભક્તિ યોગનો, બરાબર, એ અધૂરો રહી ગયો. હિયતે હિ અવશો અપિસ, અવશઃ એને આપોઆપ એના પ્રત્યે આકર્ષણ થઈ જશે. શેના પ્રત્યે? યોગસ્ય. કયો યોગ? કયો યોગ? યોગ નામ અપી સર્વેશા ભક્તિ. ભક્તિ પ્રત્યે આપોઆપ આકર્ષણ થઈ જશે. મારા ગુરુ મહારાજ ઉદાહરણ આપે છે કે જેવી રીતના ધૂળની અંદર લોખંડનો ટુકડો ખોવાઈ ગયો હોય પણ ઉપરથી પાવરફુલ ચુંબક, બરાબર, કોઈને લઈને નીકળે તો, ચુંબક લઈને નીકળે તો ઓલું ધૂળમાંથી લોખંડનો કટકો ઉછળી અને ચુંબક સાથે ચોટી જાય. ઓલા લોખંડ વીણવા વાળા ખબર છે ને તમને, એવી રીતના ગોળ મોટું ચુંબક અને દોરી સાથે બાંધીને પછી આમાં બરાબર ફરતા હોય, પછી એમાં બધું ચોટી જાય. આપણે બધા એ છે ધૂળની અંદર ખોવાયેલા લોખંડના ટુકડા, બરાબર ને? તો શ્રીલ પ્રભુપાદજી જેવા મહાન આચાર્યો આવે, બરાબર, ચુંબક બનીને આપણને બધાને ખેંચી જાય. પણ હવે આપણે એમ કે ના 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 મારે તો નથી આવું, તો થઈ રહ્યું. બરાબર. તો હિયતિ અવશો અપી, ઓટોમેટિક આકર્ષણ થાય. ઈચ્છા ના હોય તો પણ ઘણી વાર આકર્ષે. દિવ્ય ચુંબકીય શક્તિ, બરાબર. જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ બ્રહ્માતિ બ્રહ્મ અતિ વર્તતે. બહુ મહત્વની વસ્તુ ભગવાન અહીંયા કહે છે કે જયારે આવી રીતના એ જે એની કે બરાબર પૂર્વ જન્મની જે ચેતના પ્રત્યે આકર્ષક થઈ જાય ને, પછી એ વ્યક્તિ ઇવન વેદો શાસ્ત્રોના કર્મકાંડ સિદ્ધાંતથી પણ પર થઈ જાય. એને એની એરે લેવા દેવાનું હોય. કારણ કે આપણને ખબર છે સૌથી ઉપર છે ભક્તિ, પછી વૈદિક શાસ્ત્રોના સકામ કર્મકાંડ, વિધિ વિધાનો, યજ્ઞોમાંથી જે કઈ ફળ મળતું હોય એને ફળ આયરે લેવા દેવા જ નથી. એટલે એ આ બધી વસ્તુથી ઉપર ઉઠી જાય. બરાબર ને? કારણ કે વેદની અંદર આપેલા યજ્ઞ, બરાબર, અલગ અલગ અનુષ્ઠાનો, વિધિ, બધું અલ્ટિમેટલી શેના માટે છે? ફળ માટે છે. પછી આ જે કઈ કર્મકાંડની વિધિથી ઉપર ઉઠી જાય, લેવા દેવા જ નથી. બરાબર. તો પૂર્વ જન્મમાં કરેલી ભક્તિ ક્યારેય એડે જતી નથી. નવા જન્મની અંદર સાધકને કોઈ પણ પ્રકારના, કોઈ પણ જાતના બાહ્ય દબાણ વગર આપોઆપ ભક્તિ, બરાબર, અને સંયમ એને ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય છે આપોઆપ. જેવી રીતના લોખંડનો ટુકડો, બરાબર, ચુંબકને ચોટી જાય. એટલે પછી જે આ બધા જટિલ કર્મકાંડ ને બધું જે છે એનાથી ઉપર ઉઠી જાય. એટલે શ્રી પ્રભુપાદજી લખે છે તાત્પર્યની અંદર કે ઉન્નત યોગીઓ શાસ્ત્રોના અનુષ્ઠાનો પ્રત્યે બહુ આકૃષ્ટ થતા નથી.
આ વિધિ કરી લો ને ઓલી વિધિ કરી લો. લેવલ 1 માં હમણાં તમે આવ્યા હતા તે પ્રશ્ન પૂછ્યો તો ભાઈ ઉમરા પૂજનનું મહત્વ શું હોય છે, ઉમરા પૂજન કરવું જોઈએ કે ના કરવું જોઈએ. મેં કીધું ભાઈ અમે ઉમરા પૂજન કરતા નથી. હવે આપણે એડવાન્સ ડેવોટી નથી, પણ ઇવન આપણે એ લેવલનું કર્મકાંડ કોઈ નથી કરતા. ઉમરા પૂજન કરીએ નહીં, અમે મંગલા આરતી કરીએ છીએ. ઉમરા પૂજનનું ખબર નથી. હવે કોઈ કર્મકાંડી ભૂદેવ હોય, વહાલા ભૂદેવ, એ કદાચ કહી શકે કે ભાઈ શું કામ ઉમરા પૂજન કરવું જોઈએ, એને કરવાથી શું મળે. બરાબર. તો આક્રોશ થતા નથી, પરંતુ યોગના નિયમો પ્રત્યે તેઓ આપમેળે આક્રોશ થાય છે. તેમને યોગની સર્વોત્તમ પૂર્ણતારૂપ કૃષ્ણ ભાવનામાં ઉન્નત બનાવી શકે છે. સરસ મજાનો એક શ્લોક છે. શું કામ આકર્ષાતા નથી એ લોકો વેદોના કર્મકાંડ પ્રત્યે? તો પ્રભુપાદ રેફરન્સ આપે છે. બરાબર. નામષ્ટા પ્રભુજીનો ફેવરેટ શ્લોક છે. અહો અવશ્વપચો ગર્યાન યજ્જિહાગ્રે વર્તતે નામ તુભ્યમ તે પુસ્તપસ્તે જુહુ શશ્નૂર આર્યા બ્રહ્માનુચુર્નામ બ્રહ્માનુચુર્નામ બ્રહ્માનુચૂર્ણામ ગુણંતી હતી. એને ઓલરેડી બધું કરેલું છે, એને બધું કરીને આવ્યો છે. બરાબર. પછી ભલે ને કદાચ સ્વપચો ગરિયાન ચાંડાળોના પરિવારમાં ભલે ને જન્મ લીધો હોય, પણ આ વખતે વૈષ્ણવ બની ગયો, મતલબ એને આગળ તપ, યજ્ઞ, જપ, બધા તીર્થસ્થાનોમાં સ્નાન બધું કરીને આવ્યો છે, એટલે હવે આકર્ષાય નહીં. એટલે લાસ્ટ પેરેગ્રાફમાં ઉદાહરણ આપ્યું છે શિલા. ઉમરા ભોજન નહીં પ્રભુજી, ઉમરા પૂજન. ઉમરો ઉમરો આપણા ઘરની અંદર જાય ને ઓલો શરૂઆતનો જે ભાગ હોય ને એને મારે ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં એને ઉમરો કહેવાય. મને ખબર નહીં બીજા શું કહેતા હોય. અહીંયા આપણે કાઠિયાવાડી ઉમરો કહી છીએ. અને પેલાના જમાનામાં ઉમરો પથ્થરનો બનાવતા, કાળા પથ્થરનો. ખબર છે ને, કાળા પથ્થરનો ઉમરો. હવે તો ઘરમાં ઉમરા હોતા નથી, બધે ઓલી આવી ગઈ ગેલ્વેનાઇઝ ટાઇલ્સ આવી ગઈ. એટલે આજના છોકરાઓને કેવું ઉમરો એટલે હોય એને ખબર નહીં. પેલાના જમાનામાં ઉમરો હતો, એક ખૂણામાં ખાંડણિયું હતું. બરાબર. હરે કૃષ્ણ ખાંડણિયું, છે ને વિક્રમી પ્રભુ ને હિન્દીમાં ચોખટ આપણે નું કઈ ચોખટ. ચોખટ. હા હા, એમને સમજાઈ ગયું હિન્દી માતા. ખબર હશે ચોક્કસ. કદાચ. હા હા થેન્ક યુ, દરવાજાના આમ વચ્ચે વચ્ચે. થેન્ક યુ, થેન્ક યુ. તો હરે કૃષ્ણ. અહીંયા ઉદાહરણ આપ્યું છે શિલા હરિદાસ ઠાકુર, નામાચાર્ય શિલા હરિદાસ ઠાકુરજીનું. બરાબર ને. ભગવાને સ્વયં નામાચાર્યની ઉપાધિ આપી છે. હરે કૃષ્ણ મહામંત્રની 192 માળા એવરીડે. ના પૂરી થાય ત્યાં સુધી ખાવાનું નહીં ને પીવાનું. બરાબર. 3 લાખ નામ જપ એવરી ડે. એને બધું કર્યું છે ભાઈ. પછી આ વખતે કર્મકાંડની અંદર આસક્ત ના થાય, એનાથી ઉપર ઉઠી ગયા છે. નામ સિવાય કાંઈ નહીં. બરાબર ને. શ્લોક આપણને કહે છે ધ પાવરફુલ ફોર્સ ઓફ પાસ્ટ પ્રેક્ટિસ. પૂર્વજન્મમાં થોડુંક હરિનામ ભક્તિનો અભ્યાસ કર્યો હોય ને તો સ્પિરિચ્યુઅલ ગ્રેવિટી એને ખેંચીને લઈ આવશે પાછો. એટલે એવું કહેવાય છે, બરાબર, કે ઇસ્કોનની અંદર આવવું અથવા વૈષ્ણવ પરિવાર સાથે જોડાવું તો यहाँ आ तो अपनी मर्जी से है, आप सकते हैं, पर यहाँ से आप जा नहीं सकते. इट्स लाइक अंडरवर्ल्ड. અંડરવર્લ્ડમાં તમે એન્ટર થઈ શકો, અંડરવર્લ્ડમાંથી તમે બહાર ના નીકળી શકો. ના ના હવે બહુ થઈ ગયું ખૂન ખરાબ, હવે હું નહીં. નહીં, આવી ગયા પૂરું. હવે કા જેલમાં જાઓ સીધા, કા તમારું બરાબર એન્કાઉન્ટર થાય. તો અહીંયા સેમ વસ્તુ છે. આવી ગયા, હવે એન્કાઉન્ટર થાય. જેથી થાય તે એન્કાઉન્ટર, સીધું ગોલો. બરાબર ને. અહીંયા તમે આવી તો ગયા, હવે તમે જઈ નહીં શકો. કારણ કે અત્યારે જાઓ તમને એવું લાગે હું વયો ગયો, તમે પાછા રિઝ્યુમ બટન, બરાબર, પાછું પ્લે અને રિઝ્યુમ, પાછા ચાલો. બરાબર. પાછા તમે ભાગી જશો, પાછા વાળ ખેંચીને પાછું રિઝ્યુમ, પાછા ભાગી જશો, પાછો ચોટલો બરાબર ખેંચીને પાછું રિઝ્યુમ. આવા તો નહીં દે. એકવાર આવી ગયા ફિનિશ. એટલે તો ભગવાન કહે છે અર્જુન ઉભો થઈને ઘોષણા કરી દે, મારા ભક્તોનો નાશ નહીં થવા દે. એકવાર આવ્યો ને પૂરું થઈ ગયું, હવે ના જવા દો. કૃષ્ણ એટલો પ્રેમ કરે છે એકચ્યુઅલી આપણને, કે એક વખતે આપણે કૃષ્ણને પ્રેમ કર્યો, કૃષ્ણ ભૂલે નહીં. ના, તે મને પ્રેમ કર્યો હતો ને, યાદ કર મને પ્રેમ કર્યો તો, ચાલ આવી જા મારી પાસે, યાદ કર. કેમ ભૂલી ગયો? યાદ કર, ચાલ. અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, અગેન વારંવાર કૃષ્ણ રિઝ્યુમ બટન દબા, યાદ કર ભાઈ, ચાલ. બરાબર ને. ઇસ્કોન મંદિરમાં આવું, ગીતા વાંચવી, હરે કૃષ્ણ મહામંત્ર સાંભળવાની તીવ્ર ઈચ્છા થવી અને સામાન્ય ઘટના ગણવી નહીં. કારણ કે પૂર્વ જન્મના તમારા પૂર્વ અભ્યાસ તેને તમે અભ્યાસ કરેલો છે, એટલે પાછો તમારો ચોટલી ખેંચીને પાછા લઈ આવ્યા છે ભગવાન. વારંવાર લઈ આવશે તમને. તમે જ્યાં સુધી ગોલોક નહીં જાવ ત્યાં સુધી લઈ આવશે. છોડવાના તો છે. બરાબર ને. તો ધ જેન્યુઇન સ્પિરિચ્યુઅલ ક્યુરિયોસિટી, એટલે આપણે મહેનત કરવી જોઈએ, આપણને જિજ્ઞાસા થવી જોઈએ. બરાબર ને. આપણે આના માટે ખૂબ બરાબર પ્રયત્ન કરવા જોઈએ. આટલો મોટો વારસો આપણને મળ્યો છે, આટલો મોટો વારસો.
એટલા માટે દૈનિક જીવનમાં આપણું ગમે એવો મૂળ હોય, મન હોય, ના હોય, બરાબર, નિયમ સમજીને રોજ હરે કૃષ્ણ મહામંત્રની માળા કરો. નિયમ. જમવા જોઈએ કે નહીં રોજ આપણે? બસ નિયમ સમજીને માળા તો મારે કરવી પડે. 16 રાઉન્ડ મારા ગુરુ મહારાજે કીધું છે, 16 માળા કરવી પડે, ના ચાલે. પ્રેમ કિશોરી માતાજીનો હમણાં લેક્ચર હતો, સાંભળીને મને બહુ આશ્ચર્ય થયું કે ઇસ્કોનની અંદર ઇવન દીક્ષા લીધા પછી 40% એવા દીક્ષિત ભક્તો છે જે 16 માળા પૂરી કરતા નથી. આફ્ટર ઇનિશિયેશન, દીક્ષા લીધા પછી કેવી રીતના કૃષ્ણ ઉદ્ધાર કરે, કેવી રીતના ગુરુ આપણો ઉદ્ધાર કરશે, આટલું બધું ડિસ્કાઉન્ટ આપણને આપવામાં આવ્યું છે, 16 રાઉન્ડ પૂરા કરતા નથી. વચમાં એક વખત મારે સુરત જવાનું થયું, તો અમુક ભક્તોને મારે મળવાનું થયું, તો અમે માળા કરતા હતા, તો હું એને પૂછતો હતો તમે કેટલી માળા કરો છો? દીક્ષિત હતા માતાજીઓ, 2 માતાજી હતા, અમારી ચર્ચા, તો કેટલી? મેં કીધું માળા રોજની કરો. તો કે એ તો પ્રભુજી જેટલી થાય ને એટલી કરી લે. એટલે મેં કીધું થાય એટલી કરી લે એટલે મેં કીધું કેટલી? તો કે ક્યારેક 4 કરી, ક્યારેક 6. પણ મેં કીધું તમારી તો દીક્ષા આવી કે દીક્ષા થઈ ગઈ, પણ પ્રભુજી એવું કઈ ન હોય કે 16 કરવી જ જોઈએ. વિચાર કરો. આફ્ટર ઇનિશિયેશન 4 માળા, 8 માળા, બરાબર. તો કેવી રીતના પોસિબલ થશે? કેવી રીતના પોસિબલ થશે? આચાર્યોના શબ્દોનું ખંડન કરો. આચાર્યના શબ્દ, એના માટે લીડર થોડા પાવરફુલ જોઈએ. લીડર એવા હોવા જોઈએ જે કાન ખેંચીને કરાવડાવવા જોઈએ, બરાબર ને? થોડા પાવરફુલ હોવા જોઈએ. શું કરો તમે, બરાબર? થોડાક આમ તેમ થાય તો એવા હોય આપણી ઉપર કોઈક હોવું જોઈએ જે આપણો કાન ખેંચે. કેમ ભાઈ મંગલા આરતીમાં નથી હમણાં? કેમ દેખાતા નથી મંગલા આરતીમાં? કેમ જપા સેશનમાં નથી હમણાં? કેમ લેવલ 1 એટેન્ડ નથી કર્યું? ક્યાં છો હમણાં? કયા એક ક્લાસમાં કેમ નથી? બરાબર. કેમ હમણાં એક તમે ટીચિંગની સેવા નથી લેતા? કોઈક તો હોવું જોઈએ ને. ધર્મેશ પ્રભુનો ફોન આવતો અમારા ઉપર, ધર્મેશ પ્રભુનો, બરાબર ને? પ્રભુજી મંગલા આરતીમાં કેમ નથી? શું થયું? તબિયત સારી છે? કોઈક તો હોવું જોઈએ ને, લીડરશિપ, બરાબર ને? તો અનાયાસે આ જે આધ્યાત્મિક આકર્ષણ જે આપણને થયું એને સિમ્પલ ના માની લો. આ રેર વસ્તુ છે, રેરેસ્ટ વસ્તુ છે, બરાબર. આગળ ભગવાન 45માં શ્લોકમાં કહે છે કે વળી જ્યારે યોગી સર્વ સંસક દોષથી શુદ્ધ થાય. આ શ્લોકની અંદર પ્રયત્નપૂર્વક કરાતી જે સાધના જે છે એના દ્વારા બધા કલમશોમાંથી મુક્તિ મળી જાય છે. સમજાવે છે આપણે ધ સાયન્સ ઓફ ગ્રેજ્યુઅલ પ્યુરિફિકેશન એન્ડ અલ્ટિમેટ પરફેક્શન. 2 વસ્તુ મળે, પ્યુરિફિકેશન પણ થાય અને ભગવાનનું ધામ પણ મળશે. ભગવાનનું ધામ પણ મળશે. પ્રયત્માન્યતમાનસ્તુ, કે જ્યારે કઠોર સાધના, નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવામાં આવશે. કોના દ્વારા? યોગી. અચ્છા, યોગી કોની વાત થઈ છે અહીંયા? યોગી એટલે ભગવાનના ભક્તની વાત થઈ છે. આગળ આવશે તો શું થશે? સંશુદ્ધ કિલ્બિષ, સંશુદ્ધ, શુદ્ધ થઈ જશે. શેમાંથી? કિલ્બિષ એટલે પાપ કર્મમાંથી, બરાબર. તો પ્રયત્નાન, કઠોર સાધના કરવી પડશે, બરાબર. શ્રીમંત પરિવારમાંથી અથવા વૈષ્ણવ પરિવારમાંથી તમને જન્મ પ્રાપ્ત થયો, સાધકે આળસુ બનીને બેસી રહેવાનું નથી. ઉત્સાહ અને દ્રઢ નિશ્ચય સાથે નિષ્ઠાપૂર્વક કઠોર પ્રયત્ન કરવાનો છે. નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવાનો છે. તો શું થશે? બધા પાપ કર્મોમાંથી શુદ્ધિ, સંસક દોષોમાંથી શુદ્ધિ. ભક્તિના પ્રભાવને આપણે ગઈકાલે પણ શ્લોક વાંચ્યો હતો ને, સુનવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. પછી બરાબર ને? ક્લીન થઈ જાય, ક્લેન્સ વિધુનોતી, ક્લેન્સ. હાર્ટ ઇઝ ક્લેન્સ બાય ભગવાનનું નામ. તો સંશુદ્ધિ કિલ્બિષ, હરિનામ જપ ભક્તિના પ્રભાવથી હૃદયમાં રહેલા કામ, ક્રોધ, લોભ ધીમે ધીમે ધોવાઈ જાય છે. મારા ગુરુ મહારાજ હિઝોલીને જયપતાકા સ્વામીજી મહારાજ ભગવદ્ ગીતા સેમિનારના લેક્ચરની અંદર ઉદાહરણ આપે છે. જેવી રીતના સોનાને અગ્નિમાં વારંવાર તપાવો તો એનાથી એ સોનામાંથી બધો કચરો બળી જાય. સોનીઓ એ જ કરે ને. સોનીઓને તમે કઈ ગોલ્ડ આપો તો શું કરે? ભઠ્ઠીમાં નાખી દે. એ ભઠ્ઠીમાં નાખીને સોનું જુદું પાડે ને પછી અંદર જે કઈ પિત્તળ તાંબુ હોય એ જુદું પાડે, જુદું થઈ જાય ઓટોમેટિક, બરાબર ને? સોની આજ કરે ને, કચરો જુદો થઈ જાય. તો એવી જ રીતના સાધક જયારે આ જન્મમાં પુનઃ જપ અને સાધનાનો પ્રયાસ કરે છે ત્યારે ચેતનાના તમામ સંસક દોષો નાશ પામે. સંશુદ્ધિ, બરાબર, સંશુદ્ધિ. અને તો એમને શું પ્રાપ્ત થાય? અનેક જન્મ સંસિદ્ધિ.
જો આ જન્મમાં સાધક પૂરતો પ્રયત્ન ના કરે તો અનેક જન્મોની સાધના પછી શું પ્રાપ્ત થાય? તતો યાતિ પરામ ગતિ. એને પરમ ગતિ પ્રાપ્ત થાય. અચ્છા, પરમ ગતિ એટલે શું? નિરાકારમાં વિલીન થઈ જવું, પરમ ગતિ પ્રાપ્ત. નિરાકારમાં વિલીન, બ્રહ્મમાં લીન, તો શૂન્ય થઈ જવું. તો શું પરમ ગતિ એટલે શું? ભગવાનનું ભગવત ધામ. ધામ, ભગવાનના ધામમાં ક્યાં ભગવત પ્રેમ, લખ્યું છે? ભગવત ધામ. ભગવાનના ધામમાં એન્ટ્રી મળવી. ક્યાં ભગવાનનો જગ્યાએ? પ્રેમ. કઈ જગ્યાએ લખ્યું છે પરમ ગતિ એટલે ભગવાનનું ધામ, ભગવાનનું પ્રેમ? ભગવાનની પ્રેમમય ભક્તિની. બસ, જવાબ સાચો જ છે. રેફરન્સ ભગવાનની ભક્તિ મળવી. રેફરન્સ રેફરન્સ ક્યાં લખ્યું? તમને આ પૂછશે ને આવી રીતના, તમે કહેશો આ શ્લોકની અંદર કે ભાઈ પરમ ગતિ પ્રાપ્ત થશે. નિરાકારવાદી તમને એમ કહેશે પરમ ગતિ એટલે નિરાકારમાં વિલીન થઈ જવું. ભાઈ, એ પરમ ગતિની વાત કરે છે કૃષ્ણ. આયા પરમ ગતિ એટલે ક્યાં લખ્યું છે ભગવાને કે એનું ધામ? હરે કૃષ્ણ પ્રભુજી 15મા અધ્યાયમાં લખ્યું છે ને પ્રભુ. ગોલોકધામ. હા, પણ ક્યાં ગોલોકધામ ક્યાં લખ્યું છે એ તો કયો? શ્લોક બોલો એમ કહું છું. યદ્ગત્વાના નિવર્તન તે તદ્ધામં પરમં શ્લોક મમ. નથી આવડતો પણ પ્રભુપાદે પેલું બહેરીનું ઉદાહરણ આપેલું ને અંદર મધ ભરે મધનું ને બહાર એ ગૂગલ ની અંદર ઉદાહરણ શ્લોક ટાઈપ કરો, અવ્યક્તો અક્ષર ઇતિ ઉક્તમ, અવ્યક્ત અક્ષરો ઇતિ ઉક્તમ, તમાહુ પરમામ ગતિ. એને પરમ ગતિ આપું છું. જેને ઘણા અવ્યક્ત કહે છે, જેને કોઈ અક્ષર કહે છે. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામં પરમં મમ. શ્લોક છે. કયા અધ્યાયનો છે? અવ્યક્તો અક્ષરમ ઇતિ ઉક્તમ. 8.21. 8.21. 8.21 છે કે નહીં? શ્લોક ની અંદર લખેલું પરામ ગતિ એટલે ભગવાનનું ધામ. નિરાકાર નહીં, શૂન્ય નહીં, બ્રહ્મમાં લીન નહીં. છે એમાં ક્યાંય લખેલું ભગવાનનું ધામ, મમ ધામ એવું છે લખેલું? તદ્ધામમ પરમમ મમ. વાંચો જોઈએ ફરીથી એકવાર શ્લોકનો અનુવાદ. વાંચો વાંચો વાંચો. અવ્યક્તો વાંચો. તમાહુ. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ ધામ પરમં. પરમં મમ. વાંચો, અનુવાદ વાંચો. જેને વેદાંતી અપ્રગટ તથા અવિનાશી કહે છે, જે પરમ ગતિ કહેવાય છે, અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી, તે મારું પરમ ધામ છે. તો ક્લિયર થઈ ગયું ને કે ભાઈ પરમ ગતિ એટલે ભગવાનનું ધામ છે. લોકો તમને આવીને કહે છે ભાઈ અહીંયા તો પરમ ગતિ એટલે નિરાકારની વાત છે. ભાઈ, કોને શીખડાયું તમને ભગવાનનું ધામ? તો તમારે ફટ કરતો આ શ્લોક એની સામે મૂકવો પડશે. જો આમાં વાંચો, આમાં કૃષ્ણ કહે છે તદ્ધામમ પરમમ મમ. તોય તમને એમ કહે છે કે મમ એટલે કૃષ્ણ છે, એવું ક્યાં લખ્યું છે? એમાં ક્યાં કૃષ્ણ નામ લખ્યું છે? તો તમારે ઓલો વાસુદેવ વાળો શ્લોક આપવો પડશે. નહીં, એમાં કૃષ્ણ પોતે કે છે મમ એટલે હું કૃષ્ણની જ વાત થાય છે. બરાબર ને? આ રીતના એક પછી એક રેફરન્સ આપણને આવડવા જોઈએ ને. એટલે અહીંયા કહે છે જ્યારે યોગી સર્વ સંશય દોષથી શુદ્ધ થઈને વધુ પ્રગતિ કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે છે, ત્યારે અંતે અનેક જન્મની સાધના પછી ભગવાન પાસે જતો રહે છે. અનેક જન્મ પછી ભગવાન તમને છોડવાના નથી. ફરીથી આવી ગયો ચોટલો પકડીને રિઝ્યુમ, ચોટલો પકડીને રિઝ્યુમ. જાય છે ક્યાં તું? એકવાર આવ્યો ને હવે આવવું પડશે, એમ ના ચાલે. હું તારા વગર ના રહી શકું, તું ભલે મારા વગર રહેતો હોય. ભગવાન એમ કે છે હું તારા વગર ના રહી શકું. આઈ લવ યુ, તને પ્રેમ કરું છું, પ્લીઝ છોડીને ના જા, આવી જાને. ચાલ હું તને વાતાવરણ પૂરું પાડું, વૈષ્ણવ સંઘ પૂરો પાડું, મંદિર શું જોઈએ, પ્રસાદ શું જોઈએ, બોલ ચાલ. ભગવાન પાછા ખેંચીને લઈ આવે. બરાબર ને? તો શ્રી પ્રભુપાદજી અહીંયા આપણને તાત્પર્યની અંદર સમજાવે છે કે સદાચારી, ધનવાન, પવિત્ર કુળમાં જન્મ પામનાર મનુષ્ય યોગાભ્યાસ માટે પ્રાપ્ત થયેલી અનુકૂળ પરિસ્થિતિ હોય એના વિશે સભાન થઈ જાય છે. પછી દ્રઢ નિશ્ચયપૂર્વક પોતાના અપૂર્ણ કાર્યને પૂર્ણ કરવામાં લાગી જાય છે અને રીતે પોતાને સર્વ દૂષણોથી સંપૂર્ણપણે શુદ્ધ કરે છે. આખરે સર્વ દોષથી મુક્ત થઈ જાય છે. સર્વ સિદ્ધિ કૃષ્ણ ભાવના અમૃત પ્રાપ્ત થાય છે. કૃષ્ણ ભાવના અમૃત સર્વ દૂષણોથી મુક્ત થવાની પૂર્ણ વ્યવસ્થા છે. એના વગર કોઈ સર્વ દૂષણોથી મુક્ત થઈ શકતું નથી. યશામ તો અંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા ભજંતે મામ દ્રઢવ્રતા. શ્રી પ્રભુપાદજી ના પરપટમાંથી હું વાંચું છું. પ્રભુપાદ લખે છે તાત્પર્યની અંદર. બરાબર? તો સિન્સિયર એન્ડેવર, કેવો એન્ડેવર જોશે આપણો પ્રયત્ન? સિન્સિયર અને વિથ ડિટર્મિનેશન.
દ્રઢતા, નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન. સાધનામાં આળસ નહીં. ફરીથી યાદ દેવડાવ્યું. સવારે આવો, મંગલા આરતી 16 રાઉન્ડ આપણે સાથે મળીને કરીએ. 16 માળા મંગલા આરતી, ભગવદ્ ગીતાનો ક્લાસ, ભાગવતમનો ક્લાસ સાથે મળીને અટેન્ડ કરીએ. ગુજરાતી ભાગવતમ, ઇંગ્લિશ ફાવતું હોય તો ઇંગ્લિશ ભાગવતમ, વિજ્ઞેશ નામનિષ્ઠા પ્રભુજીનું, બરાબર, જે ફાવે તે. નહીતર પેલા ગુજરાતી ભાગવતમ અને પછી આનંદ સાગર પ્રભુજીનો ગુજરાતીમાં ક્લાસ સવારે 8 વાગ્યાનો. આખું પેકેજ છે મોર્નિંગ ની અંદર. મંગલા આરતી, જપ, ભાગવતમ, ભગવદ્ ગીતા. તમારું 9 વાગ્યા સુધીમાં આખું પેકેજ કમ્પ્લીટ થઈ જાય. 9 વાગે જોબ ઉપર નીકળી જાવ, બધું કમ્પ્લીટ કરીને ભાગવતમ, ભગવદ્ ગીતા, જપ, મંગલા આરતી. 9 વાગ્યા પછી કોણ રોકે છે તમને? અમે વેક્સિન લઈને નીકળ્યા છો સવારમાં, બરાબર ને? વેક્સિન છે હરિનામની, ફિનિશ. આખો દિવસ પછી કરો જે કરતા હોય તે, કૃષ્ણને યાદ કરતા કરતા, બરાબર ને? આ જ છે ને ભગવાન કે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ. પેલા મને યાદ કરો, પછી યુદ્ધમાં નીકળી જાઓ, બરાબર? તો આ એક જ રસ્તો છે કે જેના દ્વારા આપણું પ્યુરિફિકેશન થશે. પ્યુરિફિકેશન ફ્રોમ ઓલ કોન્ટામિનેશન. 4 નિયમનું પાલન, 16 માળા, બીજો કોઈ રસ્તો નથી. કોઈ રસ્તો નથી. કોઈ ચમત્કાર કરી નથી દેવાનો. એટલે કોઈ બાબા આપણે પડીને હેરાન થવાનું નથી. બહુ ઈઝી રસ્તો છે. 4 નિયમ, 16 માળા, બરાબર? ખોટું હેરાન નથી થવાનું. કોઈ ચમત્કાર, કોઈ જાદુ નથી, બરાબર? બહુ ઈઝી છે જે પ્રોસેસ છે. જેવી રીતના શ્રીલ પ્રભુપાદ એક ઉદાહરણ આપે છે કે જયારે કોઈ વ્યક્તિ 100 પગથિયાની સીડી ચડે અને 99 પગથિયા અગાઉથી એ ચડી ચૂક્યો હોય તો આ જન્મમાં કેવળ એને એક જ પગથિયું ચડવાનું રહે. અને એક પગથિયું ચડે એટલે તુરંત ધાબા ઉપર. હવે આપણને ખબર નથી કે આપણું આ કેટલામું પગથિયું છે. 99મું છે તો સીધા ધાબા ઉપર, અને આ પેલું છે તો હજી 99 બાકી છે. ખબર નથી કેટલામું ધાબું છે. એટલા અહીં લખ્યું છે અનેક જન્મોની સાધના. હા, પણ પેલા પગથિયેથી લિફ્ટમાં બેસી શકાય છે ને, લિફ્ટ બાય શ્રી પ્રભુપાદજી. પેલા પગથિયેથી 99 પગથિયા ચડવાની જરૂર નથી, બરાબર ને? બાજુમાં લિફ્ટનો દરવાજો છે, ને બટન દબાવો હરિનામનું, બરાબર? અને અંદર ઉભા રહી જાઓ અને ડાયરેક્ટ ટોપ ફ્લોર. બાય મર્સી ઓફ આચાર્ય, બાય મર્સી ઓફ શ્રીલ પ્રભુપાદ. ઇવન અનેક જન્મ રાહ જોવાની જરૂર નથી. ભગવાન કરતા પણ ભગવાનના ભક્તો વધારે કૃપાળુ હોય છે. મૃગારીનો ઉદ્ધાર છે નારદજી કરવા આવ્યા હતા ને. જગાઈ મધાઈનો ઉદ્ધાર છે નિત્યાનંદ પ્રભુ કરવા આવ્યા હતા ને. ભગવાન કરતા પણ ભગવાનના ભક્તો વધારે કૃપાળુ હોય છે. તો હતાશ થવાની જરૂર નથી. ડોન્ટ વરી. પેલું પગથિયું આપણું હોય તોય વાંધો નથી, અને 99મું પગથિયું હોય તોય વાંધો નથી. જો દ્રઢતાપૂર્વક, નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશું તો ટોપ ફ્લોર ખાલી એક જ પગથિયું દૂર છે. એક પગથિયું મૂકો, એક પગ બરાબર અહીંથી જેવો ઉપડે ને પગ છે એ કદમ કાનન મહારાજ જેવી રીતના આપને બધાને કહીને ગયા છે, બરાબર, કે હું તમારી રાહ જોઉં છું. હું તમારી પેલી સાઈડમાં રાહ જોઉં છું. તમે સાંભળ્યો છે ઓડિયો ક્યારે? ઇઝોલિનસ કદમ કાનન મહારાજ ભગવત ધામ ગયા એની પહેલા એક રેકોર્ડિંગ મૂકતા ગયા છે એમનું, બરાબર? રેકોર્ડિંગ બધા વૈષ્ણવો માટે. અને એમાં બહુ ક્લિયરલી મહારાજ કહીને ગયા છે કે હું તમારી સામેની સાઈડમાં હું તમારી રાહ જોઉં છું. કયા? ગોલોક ધામમાં. અને હું તમારા બધાનું વેઇટિંગ કરું છું. તમે બધા શ્રીલ પ્રભુપાદજીને છોડતા નહીં. તમે બધા કૃષ્ણ ભાવનામૃત આંદોલન ઇસ્કોનને ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં છોડતા નહીં. શ્રીલ પ્રભુપાદજીના પુસ્તકો વાંચો, પ્રભુપાદે જે કહ્યું છે એનું પાલન કરો. હું એક ગેરંટી આપું છું કે તમે આવશો, અને હું તમારી રાહ જોઉં છું. અને તમે આવો પછી આપણે એવો ઉત્સવ ઉજવીશું જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. આ મહારાજના શબ્દો છે. આપણે આ ઉત્સવ ઉજવીએ છીએ, અને મહારાજ એમ કે તમે કલ્પના નહીં કરી હોય એવો આપણે ઉત્સવ ઉજવીશું ગોલોકમાં. આઈ એમ વેઇટિંગ. તો આ ગેરંટી છે. ભગવાન દ્વારા ગેરંટી છે, ભગવાનના ભક્તો દ્વારા ગેરંટી છે, વૈષ્ણવ દ્વારા ગેરંટી. હજી જો માળા ના કરવી હોય સવારે ઉઠીને તો હવે આપણો ઉદ્ધાર તો કેવી રીતના થવાનો? અઘરું છે ને. આધ્યાત્મિક માર્ગની અંદર ધીરજ અને સતત પ્રયત્ન સફળતાની કૂચી છે. ધીરજ અને સફળતા ભલે કદાચ અનેક જન્મો થાય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. જશું ભગવત ધામ એની ગેરંટી છે. સતત પ્રયાસનો જાદુ, કન્સિસ્ટન્સી એન્ડ પરસિસ્ટન્સ. સતત પ્રયાસ, સતત 100% જઈશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને છેલ્લા 2 શ્લોકની અંદર ભગવાન કન્ક્લુઝન આપે છે, ફાઇનલ કન્ક્લુઝન. અત્યાર સુધીના 6 અધ્યાય
અને 6 અધ્યાયનું ફાઇનલ કન્ક્લુઝન એટલે છેલ્લા 2 શ્લોક. સુંદર શ્લોક છે. આપણા બધા ડાઉટ છે એ ક્લિયર થઈ જશે. બરાબર, એવા સરસ મજાના 2 શ્લોક છે. એક જ મિનિટ. 46મો શ્લોક આવો જોઈએ ને. ઓકે, તો આવો યોગ શુદ્ધ ભક્ત બની જાય છે અને ભગવાનને પોતાની અંદર જોયા વિના એક ક્ષણ પણ જીવી શકતો નથી. શ્રી પ્રભુપાદજી તત્વજ્ઞાન લખે છે પર્પસની અંદર. એ ભક્તિ યોગમાં અન્ય યોગ પ્રણાલીઓના તમામ ઘટકો સમાવિષ્ટ છે. યોગા લેડર આપણે લોકો ભણવાના છીએ, આપણે નથી ઓલું કરવાના, ગ્રુપ એક્સરસાઇઝ નથી કરવાના, કારણ કે આજે આપણે કન્ક્લુડ કરી દેવાનું છે. તો અલગ અલગ પ્રકારના રસ્તા છે, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ધ્યાન માર્ગ, આ બધા રસ્તા છે. બરાબર, ત્યાગ માર્ગ, જ્ઞાન માર્ગ, આપણે આગળ બધું ભણી ચૂક્યા છે આ બધા રસ્તા. પણ આ બધા રસ્તામાં ટોપ મોસ્ટ રસ્તો કયો છે? ટોપ મોસ્ટ ભક્તિ. એટલા માટે 46મા શ્લોકમાં ભગવાન કહે છે ધ સાયન્સ ઓફ સુપિરિયોરિટી ઓફ ભક્તિ. ધ સાયન્સ ઓફ સુપિરિયોરિટી. સર્વોચ્ચ યોગી કોણ? કન્ક્લુઝન. તપસ્વીભ્યો અધિકો યોગી. હવે અત્યાર સુધી આપણે યોગી 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 કર્યું અને આપણે સમાજમાં એ બધા યોગી એટલે આપણને અષ્ટાંગ યોગની જ મોટા ભાગે વ્યાખ્યા આપે છે. યોગી એટલે હિમાલયમાં ગયા હોય એને યોગી કહેવાય. પણ ભગવાન એમ કે છે કે તપસ્વીભ્યો અધિકો યોગી, કે ભાઈ યોગી તપસ્વી કરતા શ્રેષ્ઠ છે. મતલબ તપસ્વીને યોગી નથી કીધો પેલા તો અહીંયા. બરાબર, તપસ્વીભો, બરાબર, તપસ્વીભ્ય અધિકો યોગી, યોગી તપસ્વી કરતા શ્રેષ્ઠ છે. ધ્યાન યોગી, હઠ યોગી, હિમાલયમાં જે એક પગે ઉભા રહેતા હોય, આ બધા તપસ્યા જે કઈ કરવા વાળા, આ તપશ્ચર્યા કરવાની, બરાબર, કરવાથી કળિયુગની અંદર અહંકાર માત્ર આવી શકે. ચેતના શુદ્ધ થવી બહુ મુશ્કેલ છે. એટલે ભગવાન અહીં કહે છે તપસ્વીભ્યો અધિકો યોગી. યોગી તપસ્વી કરતા ઉપર છે. મતલબ તપસ્વીને યોગી નથી કીધો. ગયું પેલું. હવે આગળ જ્ઞાનીભ્યો અધિકો મતો અધિક. જ્ઞાનીભ્યો કે જ્ઞાનીજનો જે છે એનાથી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે યોગીને. જ્ઞાની, વેદાંતી, ચતુર્વેદી, ત્રિવેદી, દ્વિવેદી, બ્રહ્મવાદી નું માત્ર શાબ્દિક જ્ઞાન હોય છે. બરાબર, અને મનોધર્મની અંદર એ લોકો અટવાયેલા હોય છે. અનુભૂતિ વિનાનું શુષ્ક જ્ઞાન. મારા ગુરુ મહારાજ સરસ ઉદાહરણ આપે છે અનુભૂતિ વગરનું શુષ્ક જ્ઞાન, જ્ઞાન માર્ગ માટે. કે જેમ કોઈ વ્યક્તિ ઘરે વાનગીની બરાબર રેસીપીની બુક લઈ આવે અને એમાંથી ગુલાબ જાંબુ કેમ બનાવવા એ રોજ વાંચે. ગુલાબ જાંબુ આ રીતના બને, આ રીતના બને, આ રીતના બને. તો ગુલાબ જાંબુ થી એનું બરાબર કે પેટ ભરાઈ જશે? રોજ આખી બુક રેસીપીની તમે પાકી કરી નાખશો પહેલેથી લઈને છેલ્લી રેસીપી સુધી, તો પણ તમારું પેટ ભરાશે નહીં. પેટ ક્યારે ભરાશે? એ રેસીપીમાંથી ઘરે બનાવવું પડશે, કુકિંગ કરવું પડશે. એ કુકિંગ એ પ્રેક્ટિકલ છે ને ભક્તિ છે. જ્ઞાન છે થિયરી છે, ભક્તિ છે પ્રેક્ટિકલ છે. બરાબર ને? એટલા માટે જ્ઞાનીભ્યો અપી મતો અધિક. હાલો જ્ઞાનીનું આગળ. બરાબર, મતલબ ભગવાને જ્ઞાન યોગીને પણ ખરા અર્થમાં યોગી કહ્યો નથી. રાઈટ? હવે આગળ વધીએ. કર્મીભ્યશ્ચ અધિકો યોગી. ભાઈ સકામ કર્મી જનો કરતા પણ યોગી ઉપર છે. સકામ કર્મી, બરાબર, સકામ કર્મી કરતા પણ શ્રેષ્ઠ યોગી છે. કર્મકાંડી હોય ને સકામ કર્મી, કર્મકાંડી બ્રાહ્મણ અથવા પુણ્ય કરવા વાળા, દાન કરવા વાળા, કર્મ હી પૂજા હે એ માનવા વાળા બધાય. ભાઈ કામ કરો કામ. આ બધાય જેટલા પણ કર્મયોગી છે, ખરેખર એને કર્મયોગી ન કહેવાય, એને કર્મ ભોગી કહેવાય. એકચ્યુઅલી કર્મયોગી યોગમાં ભગવાન સાથે જોડાય. કર્મયોગ એટલે શું? ભગવાનની પ્રસન્નતા માટે કર્મ થાય એ કર્મયોગ છે. બાકી તો જે પોતાના માટે કર્મ કરે છે કર્મયોગી નથી, એ કર્મ ભોગી છે. તો આવા કર્મ ભોગી, કર્મયોગી, બરાબર, કર્મ કાંડ વાળા, દાન કરવા વાળા, પુણ્ય કરવા વાળા, આ બધા આની અંદર આવી ગયા. અને ભગવાન એમ કે છે કે આનાથી ઉપર યોગી શ્રેષ્ઠ છે. મતલબ આને પણ યોગી કીધો નથી, દાનીને યોગી નથી કીધો ભગવાને. અચ્છા, તો ભગવાન કે તસ્માદ યોગી ભવાર્જુન. હે અર્જુન, એવો યોગી થા. કેવો યોગી પ્રભુ? તો કે જે તપસ્વીથી શ્રેષ્ઠ હોય, જ્ઞાનીથી શ્રેષ્ઠ હોય, કર્મીથી શ્રેષ્ઠ હોય. તો ભગવાન કેવો યોગી બનવાનું તમે કહો છો? એટલે ભગવાન છેલ્લા શ્લોકની અંદર કહેશે અર્જુન આને હું યોગી માનું છું. ખરેખર આ યોગી છે. બરાબર, આપણે જઈશું છેલ્લા શ્લોકમાં યોગીની વ્યાખ્યા ભણવા માટે. પણ પેલા અહીંયા આપણને પ્રભુપાદ સમજાવે છે આ પેરેગ્રાફની અંદર. બરાબર, તમે વાંચશો આ પેરેગ્રાફ
તો અચ્છા તમે વાંચો, ચાલો બરાબર કે બધા યોગની સંક્ષિપ્ત સમજૂતી શ્રીલ પ્રભુપાદજી ત્યાં આપે છે, એટલા માટે પરપટ નાનો છે પણ બધા જે માર્ગ છે ને પ્રભુપાદમાં થોડું થોડું બધા વિશે સમજાવી દે છે. કોણ વાંચશે? ચાલો ચાલો, હેન્ડ રેઝ કર્યો છે કોઈ? હરે કૃષ્ણ પ્રભુ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ વાંચો પ્રભુજી. વાંચો વાંચો વાંચો, ચાલો કોઈ પણ વાંચો. યો- યોગી પુરુષ તપસ્વી જ્ઞાની તથા કર્મી કરતા શ્રેષ્ઠ હોય છે, માટે હે અર્જુન સર્વ પરિસ્થિતિમાં તું યોગી થા. માતાજી ભાવાર્થ વાંચો, ભાવાર્થ. ચાલો કોણ વાંચશે? બરાબર, કોની પાસે બુક છે? પ્રભુજી વાંચું. વાંચો વાંચો વાંચો, ધાર્મી માતાજી વાંચો. ભાવાર્થભાઈ શીલા પ્રભુપાદની છે. જ્યારે આપણે યોગ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે આપણી ચેતનાને પરમ સત્ય સાથે જોડી દેવાની વાત કરીએ છીએ. વિવિધ સાધકો આ પદ્ધતિને તેમણે ગ્રહણ કરેલી વિશિષ્ટ વિધિ પ્રમાણે જુદા જુદા નામ આપે છે. જ્યારે આ પદ્ધતિ ખાસ કરીને સકામ કર્મો સાથે મુખ્યત્વે સંબંધ ધરાવે છે ત્યારે તે કર્મ યોગ કહેવાય છે. જ્યારે તે મુખ્યત્વે ચિંતન સાથે સંબંધિત હોય છે ત્યારે જ્ઞાન યોગ, અને જ્યારે ભગવાનની ભક્તિ સાથે સંબંધિત હોય છે ત્યારે ભક્તિ યોગ કહેવાય છે. ભક્તિ યોગ અથવા કૃષ્ણ ભાવનામૃત સર્વ યોગની પરમ પૂર્ણતા છે, જે અંગે આગલા શ્લોકમાં સમજાવવામાં આવશે. ભગવાને અહીં યોગના ચડિયાતા હોવાનું સમર્થન કર્યું છે, પરંતુ તે ભક્તિ યોગથી વધારે ચડિયાતો છે એમ જણાવ્યું નથી. ભક્તિ યોગ સંપૂર્ણ આધ્યાત્મ જ્ઞાન છે, તેથી તેનાથી ચડિયાતું કંઈ જ નથી. આત્મજ્ઞાન વિના તપ અપૂર્ણ હોય છે. પરમેશ્વરને શરણાગત થયા વિના જ્ઞાન યોગ પણ અપૂર્ણ છે, અને કૃષ્ણ ભક્તિ વિનાના સકામ કર્મો સમયનો બગાડ માત્ર છે. તેથી યોગનું સર્વાધિક પ્રશંસિત રૂપ ભક્તિ યોગ છે, અને આ વાત હવે પછીના શ્લોકમાં સમજાવવામાં આવી છે. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ માતાજી, થેન્ક યુ. તો ચેતનાનું જોડાણ એટલે યોગ, બરાબર ને? શ્રી પ્રભુપાદજી લખે છે ચેતનાનું જોડાણ ભગવાન સાથે સેવા દ્વારા એટલે યોગ. બરાબર, ગમે એટલા શાસ્ત્રો વાંચો પણ ભગવાન કૃષ્ણ પ્રત્યે પ્રેમ ન હોય તો એનો એ યોગી નથી ને. ગમે એટલા કર્મ કરો પણ એમાં તમારે ભૌતિક પુણ્યો જ જોતા હોય, ખાલી સમાજ સેવા જ કરવી હોય તો શ્રમ એવહિ કેવલમ નો કોઈ મતલબ નથી. બરાબર, તો ખરેખર ધર્મ એને કહેવાય કે વ્યાખ્યા આપી છે, ધર્મ સ્વ અનુષ્ઠિતામ પુંસ વિશ્વક્ષેન કથાસુય નોતુત્પાદયતે યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. તમે કોઈ પણ કાર્ય કરતા હોય અને જો કૃષ્ણ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન ના થતો હોય ને, બરાબર, વિશ્વક્ષેન કથાસુય, કથામાં તમને રતિ ના થતી હોય ને, કોઈ મતલબ નથી. શ્રમ એવ હિ કેવલમ, યુ જસ્ટ વેસ્ટ યોર ટાઈમ. લોકો કરે છે ને દાનના નામે, એનજીઓ ના નામે અલગ અલગ યોગ માર્ગ ચાલે છે, ઋષિકેશની અંદર, હરિદ્વારની અંદર, બરાબર ને? અંદર ખાને આપણે જોવા જઈએ તો યોગ જેવું કાંઈ નથી હોતું. અલ્ટિમેટલી ભોગી બની જાય વ્યક્તિ, કારણ કે મન ઇન્દ્રિયો સંયમિત થાય નહીં, બરાબર, વિધાઉટ કૃષ્ણ પરમિશન એ શક્ય નથી. તમે માયાદેવીને પરાસ્ત નથી કરી શકતા. માયાદેવી તમને છોડતી નથી જ્યાં સુધી તમે દેવીય શામ ગુણમયી મમ માયા દુરતયા મામે વયે પ્રપદ્યંતે માયા મે તામ તરંતી તે. માયા તમને ત્યારે જ છોડે કે જ્યારે તમે કૃષ્ણને શરણાગત થાવ. તમારી પાસે કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી. બરાબર, એક જ રસ્તો, કારણ કે એની બરાબર સર્વન્ટ છે માયાદેવી, કૃષ્ણ સર્વન્ટ. તો કૃષ્ણનો ઓર્ડર ફોલો કરશે, સંસારમાં કોઈનો ઓર્ડર ફોલો નહીં કરે. તમે ગમે એ માર્ગે જાઓ, માયાદેવી કોઈનો ઓર્ડર ફોલો ના કરે, માત્ર કૃષ્ણનો ઓર્ડર ફોલો કરે. બરાબર, તો આ શ્લોક આપણને સમજાવે છે કે શરીરને ફોગટનું કષ્ટ આપનારા જે કઠોર વ્રતો છે એની પાછળ શક્તિ વેડફોમાં કૃષ્ણ ભાવનામૃતમાં રહીને પ્રેમપૂર્વક સાધના કરો. તમારાથી ના થાય તો ચાતુર્માસ ના કરો. પ્રભુપાદે ક્યાંય સ્ટ્રિક્ટલી નથી કહ્યું, કરો જેવું ફરજિયાત નથી. કરવું જોઈએ, પણ એની અંદર 4 જે વર્જ્ય વસ્તુ છે ને એ જ છોડવાનું પ્રભુપાદે કીધું છે. પહેલા મહિનામાં પાંદડા છોડી દો, બીજા મહિનામાં દહીં છોડી દો, ત્રીજા મહિનામાં દૂધ છોડી દો, ચોથા મહિનામાં અડદ છોડી દો. સિમ્પલ. પ્રભુપાદે એવું નથી કીધું 24 કલાક ભૂખ્યા રહ્યું, નથી કીધું. કઠોર તપ નહીં, કૃષ્ણ ભાવનામૃતમાં રહો, પ્રેમપૂર્વક સાધના કરો, હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો અને પ્રચાર કરો. કોઈ પણ સંજોગોએ આ પ્રચાર યાત્રા અટકવી જોઈએ નહીં. બરાબર, તમારે 3 ટાઈમ જમી લેવું હોય, ફરાળ કરી લો, કોઈ વાંધો નથી એકાદશીમાં. પણ એકાદશીના દિવસે પછી તમે કહો ના ના આજ મેં ફરાળ નથી કર્યું, આજ મારે નિર્જલા છે, મને બોલવામાં મારું ગળું સુકાય છે ને આજ હું ક્લાસ નહીં લઉં, તો એ તમારો એકાદશીનો કોઈ મતલબ નથી. ભરપેટ જમી લો, પાણી પી લો, લીંબુ શરબત, અને ક્લાસ લેવા આવી જાઓ.
પ્રભુપાદે ક્યાંય કહ્યું જ નથી. પ્રચાર હી સાર હે, પ્રીચિંગ ઇઝ ધ ઇસેન્સ. બરાબર ને? ભગવાન પોતે ભગવદ ગીતાના 18 અધ્યાયમાં કીધું છે, હતો નહીં, છે નહીં ને થશે નહીં એનાથી કોઈ બને પ્રિય, જે મારા જ્ઞાનનો પ્રચાર કરે છે. આનાથી મોટું બરાબર કોની પાસેથી આપણે સ્ટેટમેન્ટ જોઈએ છીએ? એટલે અહીં કહે છે કે નહીં, કઠોર સાધનાની જરૂર નથી. આગળ કહે છે બરાબર એવા બધા પૂજા પાઠ ને એની અંદર બહુ બરાબર ઊંડું ઉતરવાની જરૂર નથી. નો કર્મકાંડ, નો કર્મકાંડ, એમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. બરાબર, સિમ્પલ ભગવાનની સેવા કરો. કૃષ્ણ ભાવનામૃતની અંદર 16 માળા, 4 નિયમનું પાલન, મંગલા આરતી કરો, આ બધું કરો. અનન્ય ભક્તિ થી વધારે બીજું કોઈ શ્રેષ્ઠ નથી આ સંસારની અંદર. અનન્ય ભક્તિ થી વધારે બીજું કઈ શ્રેષ્ઠ નથી. અચ્છા, તો ભગવાને કીધું કે અર્જુન, તપસ્વી થી શ્રેષ્ઠ હોય ને એવો યોગી બન, જ્ઞાની થી શ્રેષ્ઠ હોય ને એવો યોગી બન, કર્મી થી શ્રેષ્ઠ હોય ને એવો યોગી બન. પ્રભુ એ કેવો યોગી? મતલબ કેની વાત કરો છો? બરાબર ને? વાસ્તવમાં ભક્તિ યોગ એ અંતિમ ધ્યેય છે, પરંતુ ભક્તિ યોગનું પૃથ્થકરણ કરવા માટે અન્ય યોગોને સમજવાની જરૂર છે. જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, આ નહીં ખબર હોય તો આપણે એમાં બરાબર ડૂબી જઈશું. એટલા માટે બધા યોગા આપણે સમજવા પડે. સો ઇફ somebody says why shall I take advantage of this elevator એટલે લિફ્ટ, હું આવીશ, બરાબર, હું પગથિયા ચડીને આવીશ, જઈ શકે છે ભાઈ. હમણાં મેં કીધું એમ, આપણે 99 પગથિયા નથી ચડવા, આપણે બાજુમાં જાઓ, સ્વિચ દબાવો, અંદર ઉભા રહી જાઓ, લિફ્ટ ફિનિશ. બરાબર ને? ઉપર. તો તમારી પાસે છે ઓપોર્ચ્યુનિટી, આચાર્ય આપીને ગયા છે ઓપોર્ચ્યુનિટી. તમારે ના ઉપયોગ કરવો હોય તો હા તો કરો, જાઓ, જ્ઞાન યોગ કરો, અષ્ટાંગ યોગ કરો, ઋષિકેશ જાઓ, હરિદ્વાર જાઓ, કરો. એક પગે ઉભા રહ્યો, 2 પગે ઉભા રહ્યો, આંગળી ઉપર ઉભા રહ્યો, જ્યાં ઉભું રહેવું ત્યાં ઉભા રહ્યો, કરો. અગ્નિ પ્રગટાવીને વચ્ચે ઉભા રહ્યો, કાંટા ઉપર હોઈ જાઓ, કરો. પણ અહીંયા તો ભગવાન ના પાડે છે. 1 સેકન્ડમાં તમે સામા માળે આવી જશો, સીધી પ્રક્રિયા, within a fraction of second. લોસ એન્જલસ, ફેબ્રુઆરી 21, 1969. શ્રી પ્રભુપાદજી, ભગવદ ગીતા 6.46-47. પ્રભુપાદ કે 1 સેકન્ડમાં ભગવદ ધામ. અને આ સર્વોચ્ચ યોગી કોણ છે? The science of the highest yogi and absolute devotion. The final conclusion by Krishna himself. શું કહે છે કૃષ્ણ? યોગી નામ અપી સર્વેશામ. બધા પ્રકારના યોગીઓમાંથી, અઠ યોગી, જ્ઞાન યોગી, કર્મ યોગી, ધ્યાન યોગી, વેદાંતિઓ, આ બધા યોગીઓમાંથી મદગતે અંતરાત્મના, અત્યંત શ્રદ્ધાપૂર્વક મદગતે ન, મને પરાયણ રહે છે, પોતાના અંતઃકરણમાં મારું ચિંતન કરે છે. બાહ્ય રીતે ભલે પોતાના કર્તવ્ય કરતો તમને દેખાય, બાહ્ય ભલે બરાબર કોઈ બિઝનેસ કરતો હોય, બરાબર તમને એવું દેખાય, પણ એ વ્યક્તિ કન્ટિન્યુઅસ કૃષ્ણ ભાવનામૃતમાં ડૂબેલો છે. બરાબર. જેવી રીતના મહારાજ સમજાવે છે, પ્રભુપાદ એક એક્ઝામ્પલ આપે છે કે જેવી રીતના એક પ્રેમમાં પડેલી સ્ત્રી હોય, બરાબર, પ્રેમમાં પડેલી સ્ત્રી હોય, એ ઘરકામ કરતી હોય તો ઘરકામ કરતા કરતા એને સતત એના પ્રિયતમના જ વિચારો આવતા હોય. અને ઘરકામમાં જો એને મળવા જવાનું હોય જેદી, એ દિવસે તો ઘરકામ એટલું બધું પરફેક્ટ કરીને જશે તો મમ્મી એમ કેવી ના જોઈએ કે દીકરી આ કેમ રહી ગયું, બરાબર, ઓલા ખૂણામાં કચરો રહી ગયો, એવું રહેવા નહીં દે, કારણ કે ટાઈમ નથી ને જ મળવા જવાનું છે. બરાબર. એક્ઝામ્પલ આચાર્ય દ્વારા એક્ઝામ્પલ અપાય છે. એમ જયારે આપણે કૃષ્ણને પ્રેમ કરીએ છીએ, ભગવાનને આપણે જયારે પ્રેમ કરીએ છીએ, તો સંસારમાં રહીને બધા કાર્યો કરતા કરતા પણ હૃદય, સંસારને બધું આપશો પણ હૃદય કૃષ્ણને આપશો. હૃદય કૃષ્ણ માટે છે, રિઝર્વડ. મન કૃષ્ણ માટે, હૃદય કૃષ્ણ માટે, રિઝર્વડ. બરાબર. તો ભગવાનના શબ્દો છે. ભગવાન કહે છે યોગી નામ આપી સર્વેશા મદગતે અંતરાત્મના. શ્રદ્ધાવાન કેવો હોવો જોઈએ? મારામાં સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. અને ખાલી શ્રદ્ધા અને ચિંતન થી નહીં ચાલે. જો શ્રદ્ધા અને ચિંતન 2 વસ્તુ થઈને, પણ ત્રીજી એક વસ્તુ છે, શું? ભજતે. ભજતે શબ્દ ઉપર શ્રી પ્રભુપાદજી ભાવાર્થમાં ભાર મૂક્યો છે. ભજતે શબ્દ મહત્વનો છે. ભજતે એટલે કે ડિવોશનલ સર્વિસ, સેવા. આવી ગયું ને ભજતે? તો ભજતેમાં કોઈ ડાઉટ છે કે ભજતે એટલે ભક્તિ ના થાય ને બીજું કઈ થાય? જ્ઞાન માર્ગ થાય કે અષ્ટાંગ માર્ગ થાય કે ધ્યાન માર્ગ થાય, એ બધાને તો ભગવાને પેલા નકારી દીધા. તો હવે આ શ્લોક ને છેલ્લા 2-4 શ્લોક ભણ્યામાં કઈ શંકાને સ્થાન છે કે આ સંપૂર્ણ વૈદિક સાહિત્યનો સાર છે ભક્તિ છે? તો ઈશ્વર વાળા કઈ ગાંડા થઈ ગયા છે? રોડ ઉપર નીકળીને હરે કૃષ્ણ બધા કરી રહ્યા છે.
બરાબર, છતાં લોકો ના સમજી શકે, કારણ કે એના માટે બુદ્ધિ જોઈએ, ઇન્ટેલિજન્સ જોઈએ. અત્યાર સુધી ભગવદ્ ગીતા વાંચી હતી, આપણને આ રીતના કોઈ સમજાવી શકતું હતું? માત્ર પ્રભુપાદે આપણને સમજાવ્યું છે ને. કેટલો ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે ને, શ્રદ્ધાવાન ભજતે યો મામ, ભજતે, ડિવોશનલ સર્વિસ. વારંવાર આપણે ચર્ચા થઈ ગઈ છે કે એ શ્રદ્ધા અને એ પ્રેમ કેવો કે જેની અંદર સેવા નથી. બરાબર ને, પતિ એના પત્નીને કહે છે માય ડિયર આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. પત્ની કે હા બરાબર, હું તને પ્રેમ કરું, આઈ લવ યુ. પછી એ પત્ની એમ કે ચાલો આજ રવિવાર છે, મને આજ લઈ જાવ શોપિંગ કરવા. એ બધું રહેવા દે, આઈ લવ યુ. પત્ની કે એ તમારો લવ તમારી પાસે રાખો, હું આઈલી બીજો ગોતી લેશે. અત્યારે તો બહુ અઘરું છે ભાઈ. પેલા તો શબ્દ હતો બરાબર રિલેશનશીપ, હવે તો એ શબ્દ ધીમે ધીમે થઈ ગયો છે સિચ્યુએશનશીપ. સિચ્યુએશનશીપ ખબર છે તમને અત્યારે? બરાબર, આ બધા પ્રોડ જે છે એને ખબર નહીં હોય સિચ્યુએશનશીપ. સિચ્યુએશન પૂરતા રિલેશનશીપ હોય. હવે એમાં એક બરાબર ધીમે ધીમે માઇક્રો સિચ્યુએશનશીપ રિલેશન્સ આવી ગયા છે એની અંદર. બરાબર, એમાં સિઝનલ રિલેશનશીપ આવી ગયા છે, એમાં ટ્રીપ રિલેશનશીપ આવી ગયા છે. ખાલી ટ્રીપમાં શિમલા મનાલી ગયા એટલે થોડાક દિવસ પૂરતા રિલેશન, પછી તું ક્યાં ને હું ક્યાં, છોડો ગરબાર, પૂરું ફિનિશ. હું તને ઓળખતી નથી, તું મને ઓળખતો નથી. એ બહુ અઘરું છે. બરાબર, તો ભગવાન કહે છે ભજતે શબ્દ, ભજતે ડિવોશનલ સર્વિસ. અને આને કીધું છે સૌથી ઉપર, સમય યુક્ત તમો મત. ભગવાન કે મારો મત છે. અર્જુન સ્વયં કૃષ્ણ હિમસેલ્ફ અહીંયા ગેરંટી આપીને કહે છે કે મારી પ્રેમમય સેવા. એટલે ઘણા બધા ભગવદ્ ગીતા વાંચે ને તો એમ કે તમારા ભગવદ્ ગીતામાં કૃષ્ણ એમ જ કહે છે કે હું જ ભગવાન છું, મારી જ સેવા કરું. ને કૃષ્ણ બહુ અહંકારી નથી લાગતા? ઘણા બધા એમ કે અચ્છા તો બરાબર, તું જઈને તારા પિતાજીને પૂછે કે તમે મારા પિતાજી છો, તો પિતાજી શું કે તને? હા હું તારો બાપ છું. તો તમે એમ કહેશો આ મારા બાપા બહુ અહંકારી થઈ ગયા, એમ કે હું તારો બાપ છું. પણ તો હવે તમારા પિતાજી છે તો એ કહેવાના જ છે ને કે ભાઈ અહમ બીજ પ્રદ પિતા. તો ખોટું લખે. નરેન્દ્રભાઈ મોદીને તમે પૂછો કે ભાઈ તમારું ઓળખાણ, ભાઈ આઈ એમ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. હવે આ તો બહુ અહંકારી માણસ છે. પ્રાઇમ મિનિસ્ટર પતંજ આપણે તો છે એટલે કે છે તો કૃષ્ણ છે. મત પરતરમ ન અન્ય તો કિંજિત અસ્તિ ધનંજય. મારા ઉપર કોઈ નથી, નો બડી. સેમ વસ્તુ શિવજી કે છે, સેમ વસ્તુ બ્રહ્માજી કે છે, સેમ વસ્તુ વેદવ્યાસજી કે છે, સેમ વસ્તુ સુખદેવજી કે છે, ઇન્દ્ર કહે છે, બ્રહ્મા કહે છે, બધા કહે છે. તો કોની રાહ જોવો છો? ના કૃષ્ણ બહુ અહંકારી છે ભાઈ. બરાબર, અરે કૃષ્ણ બાપા છે, પિતાજી છે. એ નહીં કે તમને કાન ખેંચીને તો બીજો કોણ કહેવા આવવાનો છે? કૃષ્ણ કહે છે હા ભાઈ સાંભળ, હું તારો બાપ છું, પિતાજી છું. આમાં ક્યાં અહંકારની વાત હતી? બરાબર ને, કૃષ્ણ એના પોતાના મુખેથી ગેરંટી આપે છે મારી પ્રેમમય સેવા. આપણા પિતાજી ના કે એ દીકરા મારા પગ કચર જ ભાઈ, ચાલ. તમે બધા પગ કચર્યા છે ને પપ્પાના નાના હતા ત્યારે? માથે ઉભા રહી જાવ. નાના હતા તો વધુ એટલું તો પપ્પા માથે ઉભા રાખ દેતા ને. આ પપ્પા બહુ અહંકારી છે, સેવા કરવાનું કે છે, માથે ઉભા રખાવે. કીધું કોઈ દે આવું? કા ભાઈ ન્યા ના કીધું? અહીંયા કેવું છે ભગવદ્ ગીતામાં? જો ભૌતિક પિતા છે, આ સ્પિરિચ્યુઅલ પિતા છે, યુનિવર્સલ ફાધર છે. તમારા એ તો લોકલ ફાધર છે, તમારા એક ના યુનિવર્સલ ફાધર છે. ક્યાં અહંકારની વાત આવી ને? છે આપણા પપ્પા આપણને ના કહેતો ને કે પ્રેમ કરે છે એટલે કહે છે. એકચ્યુઅલી એ જોઈ નથી શકતા, આપણે બધા સબળી રહ્યા છીએ. પિતાજી ગોલોકમાં રહીએ છીએ ને આપણે ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ, એટલે બરાબર જોઈ નથી શકતા આપણી પરિસ્થિતિ. આવી જાવ ને, હું આવું તમારી સાથે, તો ઇવન એ આપણી સાથે ઝૂંપડપટ્ટીમાં રહેવા થોડાક દી માટે આવી જાય. કૃષ્ણ બનીને, રામ બનીને, નરસિંહ બનીને, વરાહ બનીને વારંવાર ઝૂંપડપટ્ટીમાં આવી જાય. સારી વસ્તુ છે. આપણે જ્યાં રહીએ છીએ ત્યાં ભગવાન આવે, શું લાગે? સારી વસ્તુ છે. ભગવાનના રહેવા લાયક જગ્યા છે જ્યાં આપણે રહીએ છીએ? નહીં, છતાં ભગવાન આવે છે. શું કામ? આપણને પ્રેમ કરે છે, આપણને પ્રેમ કરે છે એટલા માટે. તો મારી દિવ્ય પ્રેમમય સેવા. તો શ્રદ્ધા અને સ્મરણ એની સાથે સાથે શું જોશે? સેવા, ડિવોશનલ સર્વિસ. એકદમ ક્લિયર છે ને? એટલે પ્રભુપાદનો ભાવાર્થ ઘણો મોટો છે. તમે લોકો વાંચજો, હું તમને પેરેગ્રાફ વાઇઝ કહું છું. પહેલો પેરેગ્રાફની અંદર શ્રી પ્રભુપાદજી ભજતે જે શબ્દ છે ડિવોશનલ સર્વિસ, એના ઉપર ભાર મૂકી અને પ્રભુપાદ સમજાવે છે. અંગ્રેજીની અંદર એક શબ્દ છે વર્શિપ. બરાબર, એ વર્શિપ એટલે પૂજા કરવી, અને ભજ શબ્દ ઉપરથી ભગવાનની ભક્તિમય સેવા કરવી, બે વસ્તુ જુદી જુદી છે. પ્રભુપાદ ત્યાં વસ્તુ સમજાવી રહ્યા છે. બરાબર, અને શ્રી પ્રભુપાદજી સામે
બીજા પેરેગ્રાફની અંદર ભજંતી શબ્દ, ભજંતી, બરાબર, ભગવાનનું ભજન કરવું. વર્શિપ જે પૂજા છે એ તો અન્ય દેવોની થાય, સામાન્ય જીવોની થાય, પણ ભજંતી છે એ માત્ર કૃષ્ણ માટે છે. પ્રભુપાદ એક વસ્તુ ત્યાં સમજાવે છે, ભજંતી. એના પછી સામે જે 3જા નંબરનો પેરેગ્રાફ છે, શીલ પ્રભુપાદજી યોગા લેડર આપે છે આપણને. યોગા લેડર ની અંદર સૌથી પહેલા પ્રભુપાદ નિષ્કામ કર્મ યોગ, પછી જ્ઞાન યોગ, પછી અષ્ટાંગ યોગ, એના પછી ભક્તિ યોગ, અને ભક્તિ યોગ અંતિમ લક્ષ્ય. આ રીતના યોગા લેડર છે શીલ પ્રભુપાદ આપણને સમજાવે. સૌથી નીચે એનિમલ લાઈફ, એની ઉપર સકામ કર્મયોગ, એના ઉપર નિષ્કામ કર્મયોગ, એના ઉપર જ્ઞાન યોગ, એના ઉપર અષ્ટાંગ યોગ, અને એના ઉપર ભક્તિ યોગ. બરાબર, આ રીતના પ્રભુપાદ આપણને આખું યોગા લેડર સમજાવે છે. તો આપણને ખબર હોવી જોઈએ યોગા લેડર. ભલે આપણે લેડર થી જવું નથી, આપણે બાય લિફ્ટ જવું છે. નથી આપણે સકામ કર્મમાં પડવું, નથી આપણે જ્ઞાન માર્ગ ધ્યાન માર્ગમાં જવું, નથી આપણે અષ્ટાંગ માર્ગમાં જવું. બરાબર, પણ આપણે ખબર હોવી જોઈએ. અને ઇવન જે ભક્ત હોય ને, એને આ બધા જ રસ્તા ઓલરેડી પાર કરીને આવ્યો હોય. તમે બાય લિફ્ટ જાઓ છો, બરાબર, 5મા ફ્લોર ઉપર, તો તમે પહેલો ફ્લોર પાર કર્યો છે કે નથી કર્યો? કર્યો છે તો જ તમે પહોંચ્યા. બીજો ફ્લોર પાર કર્યો છે કે નથી કર્યો? કર્યો છે ને, તો જ પહોંચ્યા ને. બરાબર, એટલે તમે બધું કરીને જ ભક્તિ માર્ગ ઉપર પહોંચો છો. એટલે ઓકે. તો અને છેલ્લે શ્રીલ પ્રભુપાદજી હિમાલય વાળું એક્ઝામ્પલ આપે છે. હિમાલયનું, કે હિમાલયની જે સર્વોચ્ચ શિખર છે એવરેસ્ટ છે. બરાબર, એ યોગની સર્વોચ્ચ અવસ્થા છે. તો સર્વોચ્ચ શિખર છે તો બીજા નાના નાના શિખર છે જ. બરાબર, કોઈ એક શિખર છે એ જ્ઞાન માર્ગનું છે, એ બધા રસ્તા છે. બરાબર, અહીંથી આ ચોટી ઉપરથી આ ચોટી ઉપરથી આ, પણ સર્વોચ્ચ ચોટી કઈ છે? સર્વોચ્ચ ચોટી છે હિમાલયની. પછી જે 4થા નંબરનો પેરેગ્રાફની અંદર ત્યાં પ્રભુપાદ સમજાવે છે કે ખરા અર્થમાં જે યોગી છે ને શ્યામ સુંદરમાં ધ્યાન એકાગ્ર કરે છે. એનું લક્ષ્ય કોણ છે ધારણ? શ્યામ સુંદર, ભગવાન શ્રી કૃષ્ણ. બરાબર, બ્રહ્મ જ્યોતિમાં કે તેજમાં કે એમાં એ બરાબર ધ્યાન નથી કરતો. શ્યામ સુંદર, રામ, નરસિંહ, વરા, બરાબર, ભગવાન અલગ અલગ સ્વરૂપે અવતરે, અને જેને જે સ્વરૂપ ભગવાનનું પ્રસન્ન હોય એ મુજબ એ બરાબર એનું ધ્યાન કરતો હોય છે. અને છેલ્લે યોગની સર્વોચ્ચ જે અવસ્થા કેવળ ભક્તિ યોગ દ્વારા પામી શકાય, અને એનો રેફરન્સ આપ્યો છે શ્રીલ પ્રભુપાદજીએ શ્વેતાસર ઉપનિષદમાંથી. તો લોકો વાંચજો, શ્લોક આપ્યો છે, અનુવાદ આપ્યો છે, અને સામે એક ગોપાલ તાપની ઉપનિષદ છે, એમાંથી રેફરન્સ આપ્યો છે. આ રેફરન્સ આપીને શ્રીલ પ્રભુપાદજી છેલ્લે કન્ક્લુઝન આપે છે કે યોગ પદ્ધતિની સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા ભક્તિ અથવા કૃષ્ણ ભાવના અમૃત સંપન્ન કરવા માટે આ કેટલાક સાધનો છે વચ્ચેના રહ્યા. બાકી ટોપ મોસ્ટ ભક્તિ યોગ, ટોપ મોસ્ટ ભક્તિ યોગ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव महाराज की जय. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे राम 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 हरे कृष्ण प्रभु हरे कृष्ण प्रभु हरे